નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળીએ છીએ મેથ્સ મેજિક બાય દિલીપ વિરડાની અંદર આપણું જે ચાલી રહેલું ચેપ્ટર છે સરેરાશ, જેના ભાગ નંબર 3 ની અંદર ભાગ નંબર 1 ની અંદર બેઝિક કન્સેપ્ટ વિશે વાત કરેલી છે. ભાગ નંબર 2 ની અંદર આપણે ક્રમિક સરેરાશ વિશે વાત કરેલી છે અને આજે ભાગ નંબર 3 એટલે કે આપણે જે રેગ્યુલર સરેરાશના દાખલાઓ કરીએ છીએ એના વિશે આપણે આજે વાત કરવાની છે. સરેરાશની અંદર રેગ્યુલર સરેરાશ એટલે તો કે રેગ્યુલર સરેરાશ એટલે આપણે કેવી વાત કરવાની છે કે જો કે જેની અંદર આપણે વાત કરવાની છે કે ભાઈ સરેરાશનો મેઇન ઉપયોગ કેવી રીતે થાય, સરેરાશનું મેઇન સૂત્ર આપણે કઈ રીતે ઉપયોગ કરીએ. તો કે ભાઈ સરેરાશનું જે આપણું રેગ્યુલર સૂત્ર છે કે સરેરાશ બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા આપેલી સંખ્યાઓ. હવે ઘણી બધી વખત સંખ્યાઓનો લખો તો આપણે એવું પણ લખી શકીએ, આપેલા સંખ્યાઓની બદલે શબ્દ પ્રયોગ કરીએ છીએ આપેલા અવલોકનનો સરવાળો, આપણે અવલોકન શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. અહીંયા લખીએ છીએ આપેલી સંખ્યાને બદલે આપેલા અવલોકનની સંખ્યા, કે આપણે કેટલી સંખ્યા આપેલી છે લઈએ છીએ. બેઝિક કન્સેપ્ટની અંદર આપણે આ જે સૂત્ર છે એને વાત કરી હતી કે આપણે આને કહીએ છીએ x બાર, એટલે કે x બાર બરાબર સિગ્મા x અપોન n. સિગ્મા x એટલે જે આપેલી સંખ્યાઓ છે એનો સરવાળો અને n એટલે કે જે કાંઈ પણ નંબર ઓફ સંખ્યાઓ આપણે આપેલી છે તે. આના વિશે આપણે આજે વાત કરવાની છે. પરંતુ અમુક દાખલાઓની અંદર આપણે માત્ર સરેરાશની જ વાત નથી કરવાની, સાથે સાથે આપણે વાત કરવાની છે મધ્યસ્થ વિશે પણ વાત કરવાની છે, સાથે સાથે આપણે બહુલક વિશે પણ વાત કરવાની છે. કારણ અમુક દાખલાની અંદર આપણે મધ્યસ્થ આધારિત સવાલો પૂછાશે, અમુક દાખલાની અંદર આપણે બહુલક આધારિત સવાલો જે પૂછાવાના છે. તો મધ્યસ્થ એટલે શું? તો કે જે વચ્ચે આવતી સંખ્યા છે એ, જેના વિશે આપણે બેઝિક કન્સેપ્ટની અંદર વાત કરેલી હતી કે જેટલા પણ અવલોકનો આપેલા છે એની અંદર મધ્યમાં આવતી જે સંખ્યા છે એને પસંદ કરીએ એટલે આપણો મધ્યસ્થ મળી જશે. પણ મધ્યસ્થને ગોતતા પહેલા આપણો એક નિયમ હતો કે સંખ્યાઓને અથવા અવલોકનોને ક્રમમાં ગોઠવવા જરૂરી છે. અવલોકનોને ક્રમમાં ગોઠવી નાખજો, પછી જે વચ્ચે આવે છે આપણો મધ્યસ્થ થઈ જશે. મધ્યસ્થને શેના વડે દર્શાવશું? તો કે મધ્યસ્થને આપણે m વડે દર્શાવશું. બહુલક એટલે શું? તો કે બહુલક એટલે આપણે વાત કરી હતી કે ભાઈ સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન છે. જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન થાય છે એ અવલોકન આપણે બહુલક તરીકે પસંદ કરવાનું છે. પરંતુ જો કોઈ સંખ્યા, કોઈ અવલોકન પુનરાવર્તિત ન થતું હોય એટલે બહુલક એટલે z, અને z બરાબર 3m - 2x બારનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે જે આપણો આજે જે વાત કરવાની છે એ આપણે રેગ્યુલર સરેરાશ પણ જોવાની છે. સરેરાશ જોયા પછી એની સાથે સાથે આપણે મધ્યસ્થના દાખલાઓ પણ જોવાના છે અને સાથે સાથે આપણે બહુલકના દાખલાઓ પણ જોવાના છે. મેં અહીંયા એક કન્સેપ્ટ એવો બનાવ્યો છે કે એક દાખલાની અંદર આપણે આ ત્રણ વસ્તુઓ છે એનો આપણે આજે સાથે ઉપયોગ કરવાનો છે. તો શરૂ કરીએ દાખલાઓ. કઈ રીતે પરીક્ષાની અંદર દાખલાઓ પૂછાશે એની પણ આપણે આજે વાત કરશું. જોઈએ પહેલો દાખલો, એક પછી એક દાખલાઓ આપણે જોતા જશું. ખાસ બધા જ મિત્રો દાખલો જોતા જજો, સાથે સાથે ગણતા જજો. જો દાખલો અથવા વિડીયો ગમતા હોય તો લાઈક કરતા જજો, બીજા મિત્રો સુધી શેર કરજો. ખાસ વધુમાં વધુ વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે, બસ એવી એક મારી ખાલી આશા છે. વાત કરીએ કે આપણે પહેલો દાખલો અહીંયા તમારી સામે છે કે મેં તમને કીધું છે કે 76, 65, 82, 85, 67 ની સરેરાશ શોધો. અહીંયા ખાલી સરેરાશ શબ્દનો ઉપયોગ કરેલો છે એટલે આપણે સરેરાશ, અને મેં તમને કીધું સરેરાશ એટલે ઘણી બધી વખત સરાસરી શબ્દ પણ પ્રયોગ કરશે અથવા ઘણી બધી વખત મધ્યક શબ્દનો પણ આ લોકો પ્રયોગ કરશે. આ ત્રણમાંથી કોઈ એક શબ્દનો પ્રયોગ કરેલો હશે એટલે આપણે સીધું લખી નાખશું કે x બાર બરાબર સિગ્મા x અપોન n. સિગ્મા x એટલે તો કે જે આપેલા અવલોકનો છે એનો સરવાળો કરીએ અને ભાગ્યા આપેલા અવલોકનોની સંખ્યા કરીએ. પણ કોઈ પણ દાખલો કરતા પહેલા એક વસ્તુ ખાસ તમારે જોવાની છે. કઈ? તો
તો કે આપણે આની પહેલાનો જે કન્સેપ્ટ સમજાતા એ કન્સેપ્ટની અંદર હતું કે કોઈ સંખ્યાઓ છે એ ક્રમમાં હોય કે નહીં. તો અહીંયા દાખલો ગણતા પહેલા અહીંયા જે સંખ્યાઓ આપેલી છે એને મારે ધ્યાનથી જોવાની કે ક્યાંક આ સંખ્યાઓ છે એ ક્રમમાં તો નથી ને. જો આ સંખ્યાઓ ક્રમમાં હોય તો આખો દાખલો ગણવા જવાની જરૂર નથી રહેતી, કારણ કે જો કોઈ સંખ્યાઓ મને ક્રમમાં જોવા મળશે તો આ સંખ્યાઓમાં તો માત્ર એક જ નિયમ લગાડવાનો છે કે વચ્ચે આવતી સંખ્યા છે એ જ મારી સરેરાશ થશે. તો હું જોઉં છું કે ક્યાંક ક્રમમાં નથી ને, તો કે ના, આ 65 છે, પછી 67 છે, અને 67 છે, પછી 76 છે, એક પછી એક જે આમ કહેવાય ગેપ આવે છે વધારે ઓછાનો આવે છે, એટલે આ સંખ્યાઓ ક્રમમાં નથી. ક્રમમાં નથી એટલે જ મારે x બાર બરાબર સિગ્મા x અપોન n સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ચલો સિગ્મા x કરીએ એટલે 76 પ્લસ 65 પ્લસ 82 પ્લસ 85 પ્લસ 67 અને ભાગ્યા 1 2 3 4 ને 5 ભાગ્યા જે સંખ્યાઓ છે 5, તો ભાગ્યા 5 લખીએ. સરેરાશની અંદર સરળમાં સરળ જો કોઈ વસ્તુ હોય તો આ છે. કોઈ વિદ્યાર્થી મિત્રોને સરવાળો કરતા ન આવડે એવું નથી બનતું. કોઈ વિદ્યાર્થી મિત્રોને નોર્મલ કોઈ સંખ્યા વડે ભાગાકાર કરવા ન આવડે એવું નથી બનતું. પણ અહીંયા એક વસ્તુ મારે તમને કેવી છે, ઘણા બધા મિત્રોને શું હોય છે કે ભાઈ સરવાળો કરીને તો આ સંખ્યાઓ છે ને આમ ઊભી લખવી પડે. અહીંયા લખશે 76 65 82 85 67 અને પછી આમ એકમનો અંક ઉપાડીને સરવાળો કરશે. ઘણા લોકો સરવાળો ઉજળો કરતા હોય 70 ને 60 130 ને 80 200 ને 10 આ રીત નહીં. આપણે સરવાળો એકમનો અંક લઈને જ કરવાનો છે, પણ આમ ઊભું લખવું ફરજિયાત નથી. અહીંયા જે મને આપેલી છે એ જ સંખ્યાઓને સીધે સીધો એકમનો અંક પકડીને સરવાળો કરું ને તો ઘણો ફાયદો થશે. જો ન આવડે તો ચિંતા નથી કરવાની, તમને જેમ અનુકૂળ હોય એમ ઊભું લખીને કરી શકશો. દાખલો મૂકવાનો નથી થતો. પણ જો તમને હું કહું છું કે કઈ રીતે સરવાળો કરી શકાય, સીધો એકમનો અંક ઉપાડો. 7 7 ને 5 12 કરીએ, 12 ને 2 14, 14 ને 5 19 અને 19 ને 6 25, એટલે 25 નો પાંચડો વધી આવશે 2. 6 ને 2 8, 8 ને 8 16, 16 ને 8 24, 24 ને 6 30 અને 30 ને 7 37, એટલે ફટાફટ આ રકમનો સરવાળો થઈ ગયો 375. ઘણી બધી વખત એવું બનશે કે કોઈ સંખ્યાઓ ઉમેરવામાં પ્રશ્ન થઈ છે તો આપને આ વેઢા આપેલા જ છે. માની લો કે ઘણી વખત એવું થયું 37 પ્લસ 8 આપ્યું, હવે મને નથી ખબર પડતી કે 45 થાય છે, તો 38 39 40 41 42 43 44 45 તમે વેઢાનો ઉપયોગ કરીને ગણો તોય મને કાંઈ વાંધો નથી. પણ એવી ગણતરી કરજો કે જો જેટલી ઝડપથી મોટે થશે તો તમે દાખલો વહેલી તકે પૂરો કરી શકશો. તો 375 ભાગ્યા 5 કરીએ. હવે બે રીત છે. ઘણી બધી વખત 300 ઘણા સાઈડમાં ભાગાકાર કરવા માટે જશે. હું એવો આગ્રહ રાખું છું કે આ સંખ્યાનો ભાગાકાર મોઢે કરો. કેવી રીતે? તો કે 5 નો ઘડિયો બોલો, 37 ની નજીક સુધી જે આવે એ બોલો. તો કે મને ખબર છે કે ભાઈ 5 + 35 થશે. હવે 37 માંથી 35 બાદ કરો એટલે કેટલા વધશે? 2, અને 2 ની બાજુમાં 5 એટલે 25 થયા. તો 25 ભાગ્યા 5 એટલે આવશે 5. એટલે આ સવાલનો જવાબ મારો x બાર એટલે કે મારો મધ્યક થઈ જશે કેટલો? 75. જો તમને પરીક્ષાની અંદર આટલો દાખલો પૂછે કે 76 65 82 85 67 ની સરેરાશ શોધો તો તમારે માત્ર મધ્યક જ ગણવાનો છે. આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા આપેલી સંખ્યાઓ. પણ અહીંયા હું તમને એક દાખલાની સાથે બીજા 2 દાખલા શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કેવી રીતે? જોતા જાજો. અહીંયા તમને માની લો કે ખાલી સરેરાશ શોધો એવું પૂછ્યું છે. આ જ દાખલાની અંદર સરેરાશ તો પૂછ્યું છે, આ નથી લખ્યું, કાંઈ સરેરાશ શબ્દ નથી લખ્યો. એની જગ્યાએ બીજો શબ્દ લખેલો છે કે આ સંખ્યાનો મધ્યસ્થ શોધો. ચાલો આવું લખેલું છે. આપણે એક જ દાખલામાંથી બધા દાખલાઓ ભેગા કરીએ જેથી કરીને આપણે કન્સેપ્ટ સમજાય. હવે મને પૂછેલું છે કે મધ્યસ્થ શું થશે, તો મારે ગણવું પડશે કે ભાઈ ચલો અહીંયા મધ્યસ્થ મને પૂછ્યો છે, મધ્યસ્થ એટલે એમ થાય. હવે મધ્યસ્થ ગણાય કઈ રીતે? તો કે મધ્યસ્થ ગણવા માટે તો એકદમ સરળ રીત છે કે ભાઈ વચ્ચે આવતી સંખ્યા છે એ મારો જવાબ થઈ જાય. પણ વચ્ચે આવતી સંખ્યા ગોતતા પહેલા આ જ સંખ્યાઓ છે એને મારે ક્રમમાં ગોઠવવી જરૂરી છે. ચલો આ જ સંખ્યાને જો હું ક્રમમાં ગોઠવી દઉં તો ક્રમમાં ગોઠવું તો સૌથી પહેલા નાની એટલે આવશે 65, પછી સંખ્યા આવશે 67, પછી સંખ્યા આવશે 76,
પછી સંખ્યા આવશે 82 અને પછી સંખ્યા આવશે 85. આ જે 5 સંખ્યાઓ છે મેં ક્રમમાં ગોઠવી દીધી. હવે જો 5 સંખ્યાઓ હોય તો મને ખબર છે કે મધ્યમાં કઈ સંખ્યા આવશે, તો કે અહીંયા મધ્યમાં 76 છે એ આવશે, એટલે મારો મધ્યસ્થ બરાબર થઈ જશે 76. આ એકદમ સરળ સવાલ છે. માત્ર સંખ્યાઓને ક્રમમાં ગોઠવી જે વચ્ચે સંખ્યા આવે છે એને પસંદ કરું એટલે સરળતાથી સવાલનો જવાબ આપી શકીશ. એટલે આ જ રકમ ઉપરથી આપણે મધ્યક ગોઈતો, આ જ રકમ ઉપરથી આપણે મધ્યસ્થ ગોઈતો. માની લ્યો કે આ જ રકમ ઉપરથી મને સવાલ પૂછશે કે બહુલક શું થાય, મને કહેશે કે z બરાબર શું થાય, ચલો બહુલક શોધો. તો મારા સવાલનો જવાબ આવશે કે બહુલક એટલે શું, તો કે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન. હવે આમાં જોવા જાવ તો એકય પુનરાવર્તન નથી થતું, એટલે z બરાબર પહેલો આન્સર મળી ગયો શું, તો કે 0. પણ મિત્રો અહીંયા આપણે ખાલી 0 લઈ અને પૂરું નથી કરી નાખવાનું. કારણ શું, પરીક્ષામાં તમને આ લોકો મધ્યક અને મધ્યસ્થ ના આધારે તમને બહુલક ગોતવાનું કહેશે. ઉપરાંત ઘણી બધી વખત ઓપ્શનમાં 0 ન આપે અને આટલું આપીને તમને કહેશે કે બહુલક શું થશે, અને બહુલક અલગ કોઈ સંખ્યા આપી હોય તો તમારે શું કરવું પડશે, તો તમારે પહેલાં મધ્યક ગોતવો પડશે, પછી મધ્યસ્થ ગોતવો પડશે, અને મધ્યક અને મધ્યસ્થના આધારે જો તમારે બહુલક ગોતવો હોય તો 3m - 2x બાર સૂત્રનો ઉપયોગ કરવો પડશે. એટલે આપણે આ એક દાખલાની અંદર મધ્યક શોધી લીધો, મધ્યસ્થ શોધી લીધો, અને બહુલકનું જે સૂત્ર છે એનો પણ અહીંયા ઉપયોગ કરી લે. એટલે અલગથી દાખલા ગણવા જવાની કંઈ આપણે જરૂર રહેતી નથી. અને જો અલગથી દાખલા ગણો તો કઈ રીતે પૂછાય, મને આ જ દાખલોમાં કહેશે કે મધ્યક છે એ 75 છે, આપી દેશે. મધ્યસ્થ છે એ 76 છે, મને આપી દેશે. પછી કહેશે બહુલક શું થશે, ચલો z બરાબર 3m, મધ્યસ્થ કેટલો મળ્યો મને, તો કે મધ્યસ્થ 76 મળશે 2. x બાર બરાબર કેટલા મળશે, તો કે x બાર બરાબર 75 મળશે. ચાલો 76 ગુણ્યા 3, 76 18 નો આઠડો, વધી 1, 7 તેરી 21 ને 1 22, 228. 75 ગુણ્યા 2 કરો એટલે લગભગ ને ખબર છે 150 થઈ જશે. 228 માંથી 150 બાદ કરો તો કે ભાઈ પેલા 228 માંથી 150 જાય તો વધ્યા કેટલા, તો કે ભાઈ 200 માંથી બાદ કરો એટલે 50 ને 28 બીજા, એટલે 70 અને 8, z બરાબર થઈ જશે 78. તો મિત્રો આપણે આ એક જ દાખલા ઉપરથી મધ્યક પણ શોધેલો છે, મધ્યસ્થ પણ શોધેલો છે, અને આ એક જ દાખલા ઉપરથી બહુલક પણ શોધેલો છે. એટલે આપણે ત્રણ વસ્તુનો આપણે અહીંયા એકી સાથે ઉપયોગ કર્યો. આપણો x બાર એટલે કે મધ્યક 75 આવશે, આપણો મધ્યસ્થ 76 આવશે, અને આપણો બહુલક 78 આવશે. આપણે આ એક દાખલામાં ત્રણ વસ્તુની પ્રેક્ટિસ કરેલી છે. મોસ્ટ ઓફ કિસ્સામાં જો તમને અહીંયા આવો દાખલો પૂછાશે તો માત્ર સરેરાશ જ પૂછાવાની છે. જો તમને આવો દાખલો પૂછાશે તો બની શકે ખાલી મધ્યસ્થ જ પૂછાવાનું છે. જો તમને બહુલક પૂછવાનો આગ્રહ રાખશે તો કોઈ અવલોકન રિપીટ થતા હશે એમાંથી આપશે. અને જો આ સૂત્રનો ઉપયોગ કરાવવો હશે કે માની લો કે z બરાબર 3m - 2x બાર, આ સૂત્રનો ઉપયોગ કરાવવો છે તો તમને મધ્યક અને મધ્યસ્થની કિંમત ઓલરેડી આપી દેશે. અહીંયા આપણે પ્રેક્ટિસ કરવા માટે થઈને એક દાખલા ઉપરથી 3 દાખલા ગણવાનો પ્રયત્ન કરેલો છે. આશા રાખું છું કે આ પહેલો દાખલો છે એ લગભગ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર થતો હશે. આપણે આ જ રીતે 2-3 દાખલાઓ વધુ આગળ જોઈએ જેથી કરીને આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આ પહેલો દાખલો હતો. બીજા દાખલાની વાત કરીએ. બીજા દાખલામાં આપણે શું કીધેલું છે અને કઈ કઈ રીતે આપણે આપેલું છે, તો કે આપણે કીધું એમ કે ભાઈ જો આપણે આ લોકોએ જે આપ્યું છે એ જ રીતે કન્સેપ્ટ લઈને હવે અહીંયા મેં માત્ર સરેરાશ શબ્દનો જ ઉપયોગ કરેલો છે. સરેરાશ એટલે આપણે ખબર છે કયું, તો કે સરેરાશ એટલે x બાર બરાબર સિગ્મા x/n. પણ અહીંયા પ્રેક્ટિસ કરવા માટે આપણે છે ને બધી વસ્તુઓ ગોતીએ. ચાલો પહેલા મધ્યક ગોતીએ, એટલે સરવાળો કરીએ, 90 કરીએ, +55 કરીએ, +68 કરીએ, +49 કરીએ, +77 કરીએ, +46 કરીએ, +84 કરીએ. પ્રેક્ટિસ છે માટે મેં તમને થોડીક વધારે સંખ્યાઓ આપેલી છે. બાકી મોસ્ટ ઓફ 5-7 જ આપશે, પણ અહીંયા મેં તમને જુઓ 1 2 3 4 5 6 7 અહીંયા 7 સંખ્યાઓ આપેલી છે. હવે આપણે આ 7 સંખ્યાનો સરવાળો કરવાનો છે. કઈ રીતે સરવાળો કરશું મેં તમને કીધું, એકમનો અંક પસંદ કરો. ચાલો 4 ને 6 10,
10 ને 7 17, 17 ને 9 કરું એટલે કેટલા થઈ જશે 26, 26 ને 8 કરું, 26 ને 8 એટલે કેટલા થઈ જશે તો કે 34, 34 ને 5 કરું એટલે કેટલા થઈ જશે 39, અને 39 નો હું લખીશ નવડો, વધી આવી ગઈ કેટલી 3, 8 9 10 11, 11 ને 4 કરું એટલે 15 થઈ જશે, 15 ને 7 કરું તો કે ભાઈ 15 ને 5 20 ને 2 22 થઈ જશે, 22 ને 4 26, 26 ને 6 તો કે 32, 32 ને 5 તો કે ભાઈ 32 ને 5 37 થઈ જશે, અને 37 ને 9 કરું તો કે 37 ને 9 કેટલા થઈ જશે તો કે 46 થઈ જશે. અહીંયા 469 છે અને ભાગ્યા કેટલા કરવામાં આવશે તો કે 7. ક્લિયર મિત્રો? બેસે છે મગજમાં? ચાલો જવાબ આપીએ. સીધો ભાગાકાર કરું તો કે ક્યાં સુધી ચાલશે તો કે અહીંયા 46 છે, 7 નો ઘડિયો બોલવામાં આવે છે તો 7 5 35, 7 6 42 તો કે 7 6 42 સુધી ચાલશે. 46 માંથી 42 જાય એટલે કેટલા વધશે તો કે 4, અને 4 ની બાજુમાં 9 લગાડું છું એટલે 49, અને 7 ને 49 એટલે અહીંયા હું કહી શકું કે x બાર બરાબર કેટલા થઈ જશે 67. માત્ર સંખ્યાઓનો સરવાળો અને ભાગ્યા જેટલી સંખ્યાઓ છે એનો જ અહીંયા આપણે ઉપયોગ કરેલો છે. ચલો આ મધ્યકની વાત કરી, અહીંયા સાથે સાથે આપણે વાત કરીએ એમ કે અહીંયા મારે મધ્યક તો છે જ, મારે બીજું શું શોધવાનું છે તો કે મારે સાથે સાથે મધ્યસ્થ પણ શોધવાનો છે. તો મધ્યસ્થ શોધવા માટે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે આપેલા અવલોકનો છે એને મારે ક્રમમાં ગોઠવવા પડશે. ચલો આને ક્રમમાં ગોઠવવું સૌથી 90 55 68 49 77 46 તો મિત્રો આપને ખ્યાલ આવી જાય કે ભાઈ સૌથી નાના તો મને 46 દેખાય છે, 46 પછી મને દેખાય છે 49, 49 પછી મને દેખાય છે 55, 55 પછી મને દેખાય છે 68, 68 પછી મને દેખાય છે 77, 77 પછી મને દેખાય છે 84, અને 84 પછી મને દેખાય છે 90. એટલે 1 2 3 4 5 6 અને 7 આ 7 સંખ્યાઓ છે એ ક્રમમાં ગોઠવાઈ ગઈ. જો આપેલી સંખ્યાઓ છે એકી ક્રમમાં હોય તો આપને ખબર છે વચ્ચે આવતી સંખ્યા છે આપણો મધ્યસ્થ થઈ જશે, 3 આ બાજુ 3 આ બાજુ 68 છે મારો જવાબ છે, એટલે અહીંયા આવી જશે m બરાબર કેટલા મળશે મને 68. અહીંયા એકદમ સરળ છે, ખાલી તમારે સંખ્યાઓને ક્રમમાં ગોઠવી જે સંખ્યા વચ્ચે આવે છે એને પસંદ કરવાની છે. બીજું હવે આપણે શોધવાનું છે બહુલક, અને કે બહુલક એટલે તો કે આપણે z ગોતીએ, અને z બરાબર મને ખબર છે કોઈ રિપીટ થાય છે તો કે ના કોઈ રિપીટ થતું નથી, એટલે પહેલો આન્સર 0. મેં કીધું બહુલકનો આન્સર 1 કરતાં વધુ હોઈ શકે છે, પણ અહીંયા બહુલક z બરાબર 0, પણ આપને ખબર છે આપણે 3m - 2x બાર ના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 3m બરાબર મને ખબર છે કેટલા છે 68, 2x બાર બરાબર મને ખબર છે કેટલા છે 67. ચાલો 8 તેરી 24 નો ચોગડો કરીએ, વધી 2, 6 તેરી 18 ને 2 20, 204. અહીંયા 7 દુ 14 નો ચોગડો, વધી 1, 6 દુ 12 ને 1 13, 134. તો અહીંયા જોવા જાવ તો મારો જે બહુલક છે કેટલો વધશે તો કે z બરાબર અહીંયા વધવાના છે કેટલા 70. એકદમ સરળ, સંખ્યાનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા છે કરીએ એટલે મધ્યક મળશે. ક્રમમાં ગોઠવ્યા પછી જે વચ્ચે આવે છે એના બરાબર મને મધ્યસ્થ મળશે, અને z બરાબર 3m - 2x બારનો ઉપયોગ કરું એટલે મને મારો બહુલક મળી જશે. એક દાખલામાં આપણે 3 દાખલાનો અહીંયા ઉપયોગ કરેલો છે. આશા રાખું છું આ દાખલો પણ સમજાતો હશે. હવે આની અંદર હું થોડોક ફેરફાર લઉં છું. થોડોક ફેરફાર એટલે અહીંયા ફેરફાર નથી લેતો, અહીંયા મધ્યસ્થમાં ફેરફાર આવે એવી સંખ્યાઓ એક હું લેવાનો પ્રયત્ન કરું છું, અને એવી સંખ્યા અહીંયા મેં લીધેલી છે 56 છે, 60 છે, 86 છે, 33 છે, 43 છે, 64 છે, સરેરાશ. તો ખાલી સરેરાશ એટલે વાત કરી કે ભાઈ ચલો x બાર બરાબર સિગ્મા x/n કરીએ, એટલે અહીંયા 56, 60, 86, 33, 43 અને 64, અને આને ભાગ્યા કેટલા કરવાના છે તો કે હવે કેટલા છે તો કે હવે 6 છે. ચાલો સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ. તમે પણ સાથે સાથે વિડીયો પોઝ કરી અને સરવાળો કરવાનો પ્રયત્ન કરજો વિધાઉટ પેન.
બાકી કંઈ વાંધો નહીં, વેઢા ગણો તોય વાંધો નહીં. જો આમાં એવું લાગશે ને તો હું તમને એ રીતે ટ્રાય કરાવું. ચાલો, ઘણીવાર 4 ને 3 7 થાય છે, 7 ને 3 10, 10 ને 6 16 અને 16 ને 6 22, 22 નો બગડો વધી આવી 2, 6 ને 2 8, 8 ને 4 12, 12 ને 3 15. હવે 15 ને 8 માની લો કે ઘણાને 23 થાય છે, નથી ખબર, તો 16 17 18 19 20 21 22 ને 23 વેઢા ગણો અને ઉપયોગ કરો. 23 ને 6 તો કે ભાઈ 23 ને 6 29, 29 ને 5 તો કે 30 ને 4 34, 342 ભાગ્યા 6, 342 ભાગ્યા 6. ચાલો, 6 નો ઘડિયો ક્યાં સુધી ચાલશે? હજી કહું છું, પોઝ કરીને પાછી ટ્રાય કરો. 6 5 ને 30, છાયે 36 કરીશ તો વધી જશે, એટલે હું કરીશ 6 5 ને 30, 34 માંથી 30 ગયા એટલે કેટલા વધ્યા? તો કે 4 ની બાજુમાં 2 એટલે 42, 6 7 ને 42 એટલે x બાર બરાબર મળી ગયા કેટલા? 57. આ સહેલું છે, આપણે રેગ્યુલર ગણતા એમ જ ગણીએ છીએ. પણ હવે ધ્યાન રાખવાનું છે કે હવે મારે મધ્યસ્થ ગોતવાનો છે. ચાલો, પહેલો નિયમ, આપેલી સંખ્યાઓ છે એને ક્રમમાં ગોઠવો. તો હું ક્રમમાં ગોઠવીશ, અલગ પેનથી ગણું. ક્રમમાં ગોઠવો. સૌથી નાનું કોણ છે? તો કે 33. એન પછી કોણ આવશે? તો કે 43. તો કે 43 પછી કોણ આવવાનું છે? તો કે 56. 56 પછી કોણ આવવાનું છે? તો કે 60. 60 પછી તો કે 64. 64 પછી તો કે હવે કોણ વધ્યું? તો કે એક જ વધ્યા, 86. ચલો, આ 86 કામ પૂરું. હવે પ્રશ્ન થશે કે મધ્યસ્થમાં તો નિયમ છે, વચ્ચે આવતી સંખ્યા જ મારો જવાબ થાય. તો કે સાહેબ 3 આ બાજુ લઈ લ્યો અને 3 આ બાજુ લઈ લ્યો, વચ્ચે કોઈ ન આવ્યું. હવે વચ્ચે કોઈ ન આવ્યું એમ ન હાલે. જો n બરાબર એકી સંખ્યા હોય, 5 હોય તો ત્રીજા નંબરનું વચ્ચે, 7 હોય તો ચોથા નંબરનું વચ્ચે, આ 6 છે તો વચ્ચે કોણ આવશે? તો કે કંઈ વાંધો નહીં, 6 છે તો વચ્ચે કોણ આવવાનું છે? તો કે વચ્ચે કોઈ ન આવે સાહેબ, વચ્ચે છે ને 6 છે ને તો 3.5 આવે. તો કે 3.5 એટલે? તો કે 3.5 એટલે આવું કે ત્રીજો નંબર અને ચોથો નંબર, આ બે નંબર પસંદ કરવાના અને પછી એની વચ્ચે આવે. એટલે વચ્ચે આવતી બે સંખ્યાઓની સરેરાશ આપણે પસંદ કરવાની છે. એટલે 56 + 60 ભાગ્યા 2 આપણે કરવાના રહેશે. ચાલો, હવે 56 ભાગ્યા 60 એટલે? તો કે 6 ને 5 11 કરી નાખો, બરાબર. 11 એટલે 110 અને 110 ને 6 એટલે 116 ભાગ્યા 2 કરો. 2 5 10, 2 8 16 એટલે મારો મધ્યસ્થ છે મને કેટલો મળી ગયો? 58. જો તમે આમ પણ કરી શકો છો. 56 ભાગ્યા 2 એટલે? તો કે 28 દુ 56. 60 ભાગ્યા 2 એટલે 30. 30 ને 20 તમે કરો તોય તમને કેટલા મળશે? 58. તમે સરવાળો કરીને ગણો છો તોય વાંધો નહીં. તમે સીધા ભાગ્યા 2 કરીને પેલા સરવાળો કરો પછી ભાગો, અથવા પેલા ભાગો પછી સરવાળો કરો. આ બંનેનો મતલબ હંમેશા સરખો થશે. એટલે અહીંયા મને સવાલનો જવાબ મળી ગયો કે ચલો મધ્યસ્થ બરાબર એટલે કે m બરાબર મને કેટલા મળશે? 58. વચ્ચે કોઈ એક સંખ્યા નથી આવતી તો વચ્ચે આવતી બે સંખ્યાની સરેરાશ લેવાથી મને તમામ સંખ્યાઓની સરેરાશ એટલે શબ્દ કયો પાછો? મધ્યસ્થ મળી જશે. ચલો, હવે આપણે ગોતવાનું છે બહુલક, અને આશા રાખું છું કે આ બહુલકમાં તો લગભગ કોઈને પ્રશ્ન નથી. હવે હું 0 નથી લખતો, સીધું સૂત્ર લખું છું, z બરાબર 3m - 2x બાર. 3m બરાબર કેટલા મળ્યા? તો કે m બરાબર 58. 2 x બાર બરાબર કેટલા મળ્યા? તો કે x બાર બરાબર મને મળ્યા 57. ચાલો સોલ્યુશન લઈ આવીએ. 8 તેરી 24 નો ચોગડો વધી 2, 5 તેરી 15 ને 2 17. બીજું 7 દુ 14 નો ચોગડો વધી 1, 5 દુ 10 ને 1 11. 174 માંથી 114 જાય એટલે જવાબ મળશે કેટલો? તો કે z બરાબર મારો બહુલક થઈ ગયો કેટલો? 60. તો કે શું હતું આ દાખલામાં નવીન? તો કે આ દાખલામાં નવીન માત્ર એટલું જ હતું કે મધ્યક બરાબર હતો. આ જે મધ્યસ્થ છે એની અંદર સીધું કોઈ સંખ્યા વચ્ચે નથી મળતી, પણ વચ્ચે મળે છે એમાં એક નહીં પણ બે મળે છે. એટલે જે બે સંખ્યાઓ છે એ ભેગી પસંદ કરી અને એની આપણે સરેરાશ લઈ અને મધ્યસ્થ આપણે શોધેલો છે. તો આ પ્રકારના દાખલાઓમાં ક્યારેક અહીંયા પૂછશે અને પછી લખેલું હશે કે ચાલો મધ્યસ્થ શું થશે, તો મધ્યસ્થ આપણે જે આ રીતે છે એ રીતે ગણવાનો પસંદ કરશું. બરાબર છે મિત્રો? તો આ પણ એક થોડુંક નવીન હતું, અહીંયા સાથે લીધેલું છે. આના પછી પણ મેં થોડુંક હજી વધારે નવું લીધેલું છે કે ભાઈ રેગ્યુલર આવા દાખલાઓ તો આપણે ગણતા જોઈએ છીએ. નવું શું લીધેલું છે, ભૂલ ક્યાં પડી શકે છે, જુઓ તમે જોશો એટલે ખબર પડી જશે કે ઓકે અહીંયા ભૂલ પડવાની શક્યતાઓ થોડીક રહેલી છે. મગજમાં ખબર પડી ગઈ છે આમ કે સાહેબે અહીંયા શું નવીન આપ્યું છે? તો કે નવીન આપ્યું છે સાહેબે શું? તો કે નવીન આપ્યું છે અહીંયા માઇનસ.
સંખ્યાઓ કેવા કેવા પ્રકારની હોઈ શકે, દરેક વખતે પ્લસ જ હોય એવું જરૂરી નથી. સંખ્યાઓ દરેક વખતે માઇનસ, ઘણી બધી દરેક વખતે નહીં, ઘણી બધી વખત માઇનસ પણ હોઈ શકે છે, ઘણી બધી વખત ઝીરો પણ હોઈ શકે છે. એટલે અહીંયા મેં ઝીરો નથી લીધો, ઝીરો આપણે બીજા દાખલામાં ક્યાંક લેશું. અહીંયા આપણે રેગ્યુલર જે કહીએ છીએ કે માઇનસ છે એક એવું વધારાનું એડ કર્યું છે. ચાલો રેગ્યુલર ગણતરી કરીએ તો x બાર બરાબર સિગ્મા x અપોન n લખીએ. ચાલો સરવાળો કરીએ 64 પ્લસ, તો હું આમ લખી શકું -23, અને આમ ન લખો, અહીંયા આમ લખ્યું છે એમ ન લખો, તમે સીધા લખી શકો છો પ્લસની જગ્યાએ -23 પ્લસ 18 -25 પ્લસ 70 પ્લસ 34. ભાગ્યા કેટલા કરવાના? તો કે 3 ને 3 કેટલા છે? 6. હવે સરવાળો કઈ રીતે કરવો? આપણે શીખેલા હોઈએ છીએ બોર્ડ માસના નિયમમાં કે ભાઈ વત્તે વત્તે વત્તા થાય, ઓછે ઓછે વત્તા થાય. હવે આ નિયમો છે ને એ આપણે ત્યાં બોર્ડ માસમાં શીખેલા, પણ અહીંયા કઈ રીતે ઉપયોગ કરશું? બીજું કે બોર્ડ માસના નિયમ પ્રમાણે પેલા ભાગાકાર, ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. પણ સરવાળો કોનો થાય? તો અહીંયા નિયમ યાદ રાખજો કે પેલા સરખી સરખી નિશાની વાળાનો સરવાળો થાય. એટલે જો મારે સરવાળો કરવો હોય તો અહીંયા મારે પેલા 64, 18, 70 અને 34 પેલા આનો પ્લસનો સરવાળો થાય, પછી માઇનસનો સરવાળો થાય. આપણે શીખાય છે ને બોર્ડ માસનો નિયમ, ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો. ઘણા પેલા સરવાળો કરે, પણ કોનો સરવાળો? તો કોનો સરવાળો એટલે અહીંયા શબ્દ યાદ રાખજો કે સરખી સરખી નિશાની વાળાનો સરવાળો થાય, એટલે કોઈ દિવસ તમને ભૂલ નહીં પડે. તો ચાલો અહીંયા સરવાળો કરીએ 64, 18, 70. બાકી તમને અનુકૂળ આવે તો તમે પહેલાં ચાલો કરો 64 - 23. હું ના નથી પાડતો, પણ એવું નહીં કરવાનું, અહીંયા ભૂલ પડશે. સરવાળો કરીએ 4, 8 ને 4 12, 12 ને 4 16 નો છગડો, વધી 1, 7 ને 3 10 ને 11 ને 12 અને 12 ને 6 18. એટલે પ્લસનો સરવાળો થયો 186. હવે માઇનસનો વાળો, તો માઇનસમાં 25 અને 23 એટલે 2, 5 ને 3 8 અને 2 ને 2 4 એટલે કેટલા થઈ ગયા? 48. 5 ને 3 8, 2 ને 2 4 -48. અને આને ભાગ્યા કેટલા કરવાના છે? 6. મેં તમને કીધું એમ તમે બે રીતે ગણી શકશો. બાદબાકી કરીને ભાગાકાર કરો છો તો એ જ થાય, ભાગાકાર કરીને પછી બાદબાકી કરો તો એ જ થાય. તો અહીંયા હું થોડુંક નવીન ટ્રાય કરું છું. કેવી રીતે? એક કામ કરું, બે લખો. એટલે ઘણાને 186 - 48 જ્યાં સુધી બાદબાકી ન થાય ઘણા મગજમાં જ નહીં બે સાહેબ બાદબાકી કરો. મેં બાદબાકી કરવામાં પણ એવું કીધું છે તમે એવી સંખ્યા લ્યો. કેવી રીતે? તો કે જો 48 બાદ કરવાના છે, ઘણા 48માં ભેગું ન 50 કાઢી નાખો. 186 માંથી 50 જાય 136 વધશે. 136 વધવાના છે. મેં 50 કાઢ્યા, ખરેખર કાઢવાના 48 જ હતા, તો બે વધારે કાઢી નાખ્યા, બે પાછા ઉમેરી દો. 36 ને 2 138 કરી નાખો, ભાગ્યા 6 કરી નાખો. ચાલો હવે અહીંયા 6 વડે ભાગો તો કેટલા થશે? 6 દુ ને 12 એટલે 13 માંથી 12 જાય તો 1 વધ્યો 18. 6 તેરી 18, મારો મધ્યક 23 આવી ગયો. અહીંયા આમ લખવું જરૂરી છે, લખો. ઘણાને તો આમ જ ભેગું નહોતું. 16 માંથી 8 જાય તો 8, 8 છે એના 7, 7 માંથી 4 જાય તો 3, 1, 108. આવું હું કામ કરો છો ભાઈ? પ્રેક્ટિકલ વિચારો. 48 કાઢવાના છે, 48 નથી નીકળે એમ 50 કાઢી નાખો. 80 માંથી 50 જાય એટલે 30, 136 વૈધા. 36 વૈધા પણ સાહેબ તકલીફ દે, બે વધારે નીકળી ગયા તો આ પાછા આપી દો. 36 2 38 મળી ગયા. બીજું મેં કીધું નોખું ભાગો, આવું છે 186 - 48 ભાગ્યા 6. પણ આવું દરેક વખતે થાય એવું જરૂરી નથી. જ્યાં થતું હોય ત્યાં જ કરવાનું. મને ખબર પડી કે 186 ભાગ્યા 6 કરું તો 6 તેરી 18, 6 એકા 6 કેટલા આવ્યો? 31. બીજું 48 ભાગ્યા 6 કરું તો 8 6 48. 31 માંથી 8 જાય તો કેટલા વધશે? 23. નોખું ભાગીને પછી બાદબાકી કરો. પણ આવું ક્યારે શક્ય? જ્યારે બે બાજુ ભગાતું હોય ને તો જ કરવાનું, નકર આપણે આ મેથડનો ઉપયોગ કરવાનો નહીં. એટલે આને પાછી મારી દઉં છું ચોકડી, કારણ કે રેગ્યુલર તો આપણે આ જ ગણતા હોઈએ. ચાલો આપણો મધ્યક મળી ગયો આપણે 23. હવે આપણે ગોતવાનો છે તો કે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે એમ. હવે અહીંયા યાદ રાખવા માટે કહું છું, ખાસ વસ્તુ જોજો. ઘણા વિદ્યાર્થી મિત્રો મંડે ગોઠવવા મંડે લખે 18, પછી લખશે કેટલા? તો કે 23. અહીંયાથી જ તમે હારી ગયા. પેલી વસ્તુ કે માઇનસ જો સંખ્યાઓ આપેલી હોય તો ગમે એટલી મોટી હોય એ સૌથી નાની કહેવાય. એટલે જો ગોઠવવાની શરૂઆત 18 થી કરો ને એટલે સમજી લેજો કે અહીંયાથી જ તમને લાગી ગઈ ચોકડી.
કારણ ગોઠવવાની શરૂઆત 18થી નથી થવાની મિત્ર. ગોઠવવાની શરૂઆત જો તમારે કરવી હોય તો પેલા સૌથી નાના, તો કે આમાંથી સૌથી નાના કોણ, તો કે -25, પછી તો કે પછી -23, અને પછી તો કે પછી 18, અને પછી તો કે પછી 34, પછી 64 અને પછી 70. આપણે આ રીતે ગોઠવવા પડે. ગોઠવવામાં ખાસ ધ્યાન રાખજો, માઇનસ વાળી જે સંખ્યાઓ છે એ સૌથી નાની કહેવાય. એટલે -25 સૌથી નાના છે એટલે એને આગળ લખવા પડશે. પછી તમારે 23 લખવાના, પછી 18 થી શરૂઆત ન કરતા 18, 23, 25, નકર આખો જવાબ પૂરો થઈ જશે. કારણ શું, હવે આપણે અહીંયા મધ્યસ્થ ગોતવાનો છે, તો મધ્યસ્થ ગોતવામાં વચ્ચે કોણ આવશે, તો કે સાહેબ અહીંયા તો 3 આ બાજુ ને 3 આ બાજુ 6 છે, તો 6 હોય તો ભેગું ન થાય, એટલે કીધું હતું કે વચ્ચે 1 ન આવે તો વચ્ચે કેટલી પસંદ કરવાની, 2, અને વચ્ચે 2 સંખ્યા તમે પસંદ કરો તો આ થઈ 18 અને 34, એટલે 18 વત્તા 34 ભાગ્યા 2 કરો. હવે તમને અનુકૂળ આવે, મેં કીધું 2 નવા 18, 17 દૂને 34, 17 ને 9 કરો એટલે કેટલા આવી ગયા, તો કે 17 ને 9 કરો એટલે થઈ ગયા 26. સરવાળો કરો, 8 ને 4 12 નો બગડો, વધી 1, 3, 4 ને 1 5, 52 ભાગ્યા 2 એટલે 26. અહીંયા તમને આ રીતે સમજાવવા માટે અહીંયા મેં મધ્યસ્થ ગોતેલો છે. સરળ વસ્તુ જેનો આપણે ઉપયોગ કરવાનો છે, કઈ વસ્તુ છે, તો કે બહુલક. તો કે બહુલક બરાબર એટલે કે z, અને z બરાબર 3m - 2x બાર. z બરાબર 3m, m બરાબર આપણે 26 - 2x બાર બરાબર આપણે 23. 26 તેરી, તો કે 26 તેરી 78, 23, 23 દૂને 46, નો આવડે તો 6 તેરી 18 નો આઠડો, વધી 1, 3 દુ 6 ને 1 7, 3 દુ 6, 2 દુ 4, 8 માંથી 6 જાય તો 2, 7 માંથી 4 જાય તો 3. આપણો z બરાબર આવી ગયો કેટલો, 32. આ જે 32 છે એ મારો બહુલક થઈ જાય. 32, હા 32 નહીં, ઘણા બધાને ટેવ હોય, હા 32. એકદમ સરળ વસ્તુ, સરેરાશ સરેરાશ સરેરાશ, પણ 3 ભાગ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો આ પ્રકારના દાખલાઓ છે એ પરીક્ષાની અંદર ઘણી બધી વખત આવતા હોય છે. બધું ભેગું નહીં આવે, અહીંયા શીખવા માટે આપણે ભેગું કરીએ છીએ. પૂછાશે તો ખાલી મધ્યક 1 આવશે, મધ્યસ્થ 1 આવશે, અથવા બહુલક 1 આવશે, પણ શીખવા માટે આપણે 3 વસ્તુઓનો એક સાથે અહીંયા આપણે ઉપયોગ કરેલો છે. આવો જ દાખલો હું ગણું ને તમારા માટે ન આપું એવું ન બને, પણ તમને આપવા માટે અવલોકનોની સંખ્યા થોડીક વધારી દીધી છે, એટલે મૂંઝાતા નહીં સાહેબ આમાં આટલું બધું કેમ ગણવું. ખાલી પ્રેક્ટિસ માટે છે, એટલે થોડોક મોટો દાખલો આપેલો છે. ખાસ 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 તમારે હોમવર્કમાં ગણવાનો છે, કોમેન્ટમાં તમારે મને જવાબ આપવાનો છે. પેલું x બાર, બીજું m અને ત્રીજું z. આ 3 વસ્તુ શું થશે તમારે મને કહેવાની છે. શેમાં? કોમેન્ટમાં. અવલોકનો મેં તમને ઝાઝા આપ્યા છે. ઝાઝા આપવાનો મારો ઈરાદો એક જ છે, તમે સરવાળાની પ્રેક્ટિસ કરો એટલા માટે. મગજમાં બેસતું હશે. આગલા દાખલાઓના આધારે આ તમામ દાખલાઓ જે ગણ્યા એના આધારે આ એક દાખલાનો જવાબ તમારે મને આપવાનો છે. રેગ્યુલર મેથડ આપણી જે સરેરાશની હતી એને પૂરી કરીએ, આગળ વધીએ નવા મુદ્દા સાથે. આની સાથે જ જોડાયેલો શું છે નવો મુદ્દો? તો કે સાહેબ હવે જે નવો મુદ્દો છે એ નવો મુદ્દો છે જેને કહેવામાં આવે છે ઘટતી સંખ્યાઓ. હવે આપણે મધ્યસ્થ અને બહુલકને અહીંયા વિરામ આપીએ છીએ. હવે માત્ર આપણો જે રેગ્યુલર મધ્યક છે એ મધ્યકનો જ આપણે અહીંયા ઉપયોગ કરશું. શું આપેલો છે દાખલો? કઈ રીતે પૂછાય? તો કે અહીંયા આપેલો છે એ રીતે પૂછી શકાય છે. 28, 35, 47, 50 અને x ની સરેરાશ 38 હોય તો x ની કિંમત શું થશે? રેગ્યુલર તમને સમજાવું છું કે સાહેબ રેગ્યુલર તો આમ ગણીએ ને આપણે x બાર બરાબર સિગ્મા x અપોન n, અને બને ત્યાં સુધી આવા નાના જો આધારે નાની સંખ્યાઓ આધારિત દાખલા હોય તો આ જ રેગ્યુલર રીતનો જ ઉપયોગ કરવાનો, બીજી એક પણ રીતનો ઉપયોગ કરવાનો નહીં. ચાલો 28 પ્લસ 35 પ્લસ 47 પ્લસ 50. હવે અહીંયા સંખ્યા નથી આપેલી એટલે x લેવી પડશે. આ ભાગ્યા 3 ને 2 5 લેવા પડશે. પણ આ લોકોએ મને સરેરાશ કેટલી આપેલી છે? તો કે આ લોકોએ મને સરેરાશ 38 આપેલી છે. તો બીજું આને કેમ હજી આગળ વધારીએ? કરો સરવાળો. 7 ને 5 12 અને 12 ને 8 20 ની શૂન્ય કરીએ, વધી આવી 2. 5 ને 2 7, 7 ને 4 11, 12 13 14,
15 ને 16 160 પ્લસ x ભાગ્યા 5 બરાબર થઈ જશે 38. અહીંયા x બાર લખું છું. x બાર બરાબર આ 5 સામે વહી જાય એટલે થશે 160 પ્લસ x અને 38 ગુણ્યા 5 એટલે 190 થઈ જશે. ચાલો અહીંયા હવે અહીંયા x બાર નથી લખતો નકર વળી ડબલ લોચો થાય. x બાર બરાબર ત્યાં 38 આપેલા છે. 160 પ્લસ x બરાબર 190. હવે તો કે 160 આ બાજુ આવવા દો એટલે x બરાબર 190 માઇનસ 160 એટલે સવાલનો જવાબ મળી ગયો x બરાબર કેટલા 30. એટલે અહીંયા જે આ x આપણો ઘટે છે ત્યાં આપણે કેટલા મૂકી શકશું 30. આ સરળ દાખલો છે જે ઘટતી સંખ્યાઓ આધારિત દાખલાઓ આપણે પરીક્ષાની અંદર પૂછાય છે. આ રીતનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો ત્યારે અવલોકનો જ્યારે નાના આપેલા હશે ત્યારે આપણે આ જ રીતનો ઉપયોગ કરશું. પણ માત્ર આ રીતનો ઉપયોગ જ કરવો એવું જરૂરી નથી. અહીંયા હું તમને વધઘટ આધારિત મેથડ તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એક બેઝિક એક્ઝામ્પલ આપું અને પછી તમને આ મેથડ સમજાવું એટલે તમને ખબર પડે. કોઈ એક ક્લાસ છે, કોઈ એક ક્લાસની અંદર માની લો કે 30 વિદ્યાર્થીઓ બેઠેલા છે. આ 30 વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓ પાસે માની લો કે અલગ અલગ કોઈ રકમ ખીચામાં આપેલી હશે. હવે હું જે સરેરાશ શબ્દ બોલું છું એ સરેરાશ શબ્દનો મતલબ શું થાય? તો કે સરેરાશ શબ્દનો મતલબ આપણે એવો કરીએ છીએ કે ભાઈ બધાની પાસે સરખી રકમ એટલે આપણી સરેરાશ. શું થશે? બધાની પાસે સરખી રકમ એટલે આપણી સરેરાશ. હવે મેં બધાની વિદ્યાર્થીઓ પાસે જે રકમ જોડાયેલી હતી એ રકમ ભેગી કરી, એનો સરવાળો કર્યો અને મેં વિચાર્યું કે ભાઈ ચાલો 30 વિદ્યાર્થીઓ હતા, બધા પાસે રકમ ભેગી કરી લીધી અને હવે માની લો કે મારી પાસે સરેરાશ તરીકે 50 આવ્યા. તો અહીંયા મારું કહેવાનો મતલબ એવો થાય કે 30 વિદ્યાર્થી પાસે 50 રૂપિયાઓ એવરેજ હશે. પછી કોઈક પાસે વધુ હોય, કોઈક પાસે ઓછા હોય, કોઈક પાસે એટલા જ હોઈ શકે છે. પણ હવે એનું સોલ્યુશન લઈ આવવા માટે મારે વધઘટનો ઉપયોગ કરવો પડે. કેવી રીતે? તો કે ભાઈ માની લો કે કોઈ એક વ્યક્તિ પાસે ખીચામાં 38 રૂપિયા છે અને હવે એ વિદ્યાર્થીને હું સરેરાશ તરીકે મારે એને 50 રૂપિયા આપવાના છે. તો હું કહું કે આ વિદ્યાર્થીના ખીચામાં 38 છે અને એની સરેરાશ 50 આવી, તો એ વિદ્યાર્થીને 12 રૂપિયા ઘટ્યા એટલે મારે એ વિદ્યાર્થીને 12 રૂપિયા આપવા પડશે. હવે આ 12 રૂપિયા હું ક્યાંથી આપીશ? તો કે બીજો કોઈ વિદ્યાર્થી હશે કે જેની પાસે 62 રૂપિયા છે. હવે એ વિદ્યાર્થી પાસે 62 છે અને સરેરાશ તરીકે તો 50 રૂપિયા જ આવશે. એટલે એ વિદ્યાર્થીના જે 12 વધ્યા છે એ લઈ અને આ વિદ્યાર્થીને આપી દઉં એટલે આપણી જે સરેરાશ છે એ મળી ગઈ. એ જ મેથડ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. આ દાખલામાં તો રેગ્યુલર ગણ્યું, આપણે આમ જ ગણવાનો છે. પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે વધઘટ આધારિત મેથડ ગણવી. જો મિત્રો કઈ રીતે કરી શકાય? તો કે જો આ વ્યક્તિ પાસે 28 રૂપિયા છે, આની પાસે 35 રૂપિયા છે, આની પાસે 47 રૂપિયા છે, આની પાસે 50. ચાલો આપણો જવાબ 30 આવ્યો તો પહેલા હું સમજાવી લઉં. અહીંયા 30 છે અને બધાની સરેરાશ કેટલી છે? 38. આ 38 આપણી સરેરાશ છે. આ સરેરાશ આપણે કઈ રીતે લીધી? તો કે આપણે હમણાં આગલો દાખલો ગણીએ અને પછી અહીંયા 38 લીધી અને અહીંયા જે 30 હતા એ આપણે ગોઈતા. આ બધા પાસે આટલા રૂપિયા છે. આ સરેરાશ 38 રૂપિયા છે. 38 નો મતલબ શું થશે? તો કે 38 નો મતલબ એવો થશે કે વધઘટ તમે કરો ને એટલે બધા પાસે 38 થવા જોઈએ, બસ બીજું કાંઈ નહીં. ભલે કોક પાસે વધુ હશે, કોક પાસે ઓછા હશે, પણ ભેગા કરો એટલે કેટલા થવા જોઈએ? 38. હવે આ 38 ના આધારે આપણે જવાબ કેમ મેળવાય? તો કે જો હું આમ કહી શકું કે ચાલો વધઘટનું સોલ્યુશન લઈ આવીએ કે આની પાસે 28 છે અને ભાગમાં કેટલા આવવા જોઈએ? તો કે 38. હું કહી શકું કે આ મિત્ર પાસે હજી 10 રૂપિયા ઘટતા હશે સરેરાશ ગણવા માટે. આ વ્યક્તિ પાસે 35 છે, આ વ્યક્તિ પાસે 38 છે. હું કહી શકું આ વ્યક્તિ પાસે હજી કેટલા ઘટતા હશે? તો કે 3 રૂપિયા. આ વ્યક્તિ પાસે 47 છે, આ વ્યક્તિ પાસે 38 છે. તો મારે વધે છે કેટલા? તો કે મને ખબર પડી ગઈ તો કે અહીંયા 8 છે એટલે એનો મતલબ કે 9 છે એ કેવા થઈ જશે? પ્લસ 38 છે એની અંદર 9 આપી દઉં એટલે કેટલા થઈ ગયા? 47. આ 9 વધારાના છે. અહીંયા આ 50 છે, અહીંયા 38 છે, મને ખબર પડી ગઈ પ્લસ કેટલા થઈ જશે? તો કે 12. અહીંયા 30 છે, અહીંયા 38 છે એટલે મને ખબર પડી જશે માઇનસ કેટલા થઈ જશે? 8. ચાલો બેસે છે મગજમાં. અહીંયા મેં 30 લઈ લીધા છે. એ લીધા છે એનું કારણ એ છે સમજાવવા માટે લીધા છે. હમણાં પછી આ 30 ની જગ્યાએ આપણે 30 આવશે કેવી રીતે એ ગોતવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો હવે મેં શું કર્યું? તો કે મેં કર્યું કે અહીંયા 10 ઘટે છે, અહીંયા 3 ઘટે છે, અહીંયા 9 વધે છે, અહીંયા 12 વધે છે અને અહીંયા 8 વધે છે. ચાલો એકવાર કોપી કરી લો એટલે માની લો કે બીજી વાર લખવાની જરૂર ન પડે. 10, 3, 9,
12 અને 8. હવે જો આ 12 ને 9 કેટલા થઈ ગયા? તો કે 12 ને 9 21 થઈ ગયા. બીજું આ 10 ને 8 18 અને 19 20 21 થઈ ગયા. સરવાળાના પણ 21 થઈ ગયા, બાદબાકીના પણ 21 થઈ ગયા. એટલે તો કે જો આને 10 ઘટતા હતા, હું ચાલો આ 9 રૂપિયા આમાંથી આપી દઈશ, અથવા 10 રૂપિયા આમાંથી આપી દઈશ. ચાલો 10 રૂપિયા આમાંથી આપી દો, હજી આની પાસે 2 રૂપિયા વધ્યા. ચલો અહીંયા 3 રૂપિયા ઘટે છે એટલે 2 રૂપિયા આમાંથી આપી દો, 1 રૂપિયા આમાંથી આપી દો, એટલે હજી અહીંયા 8 વધ્યા, અહીંયા 8 વધ્યા, બધાને સરખે ભાગે દેવાઈ ગયા. એનો મતલબ એવો મને ખબર પડી ગઈ કે મારી 38 છે ને એ સરેરાશ છે, એ સાચી છે, વધવું જોઈએ નહીં. તો જ થાય ને. બધા વિદ્યાર્થીઓ પાસે કોઈ રકમ હોય, સરેરાશ ગોતી લીધી, 50 હતી, હવે વધે છે એને આપી દો, ઘટે છે એની પર લઈ લો, છેલ્લે કાંઈ વધવું જોઈએ? તો કે ના, છેલ્લે હંમેશા શું વધવું જોઈએ? 0. 0 વધે તો જ તમારા સવાલનો જવાબ સાચો, બાકી તમારા સવાલનો જવાબ ખોટો. હવે આ મેથડનો ઉપયોગ કરીને આ 30 લઈ આવવા કેવી રીતે? તો કે જો આ જ મેથડનો ઉપયોગ કરીને 30 લઈ આવીએ છીએ. આ 8 કાઢી નાખું છું, આ 30 કાઢી નાખું છું, એની જગ્યાએ માની લો કે હું અહીંયા x લખું છું, એટલે અહીંયા પણ x કેટલા આવશે એટલે કે મને ખબર નથી. આ 10 અને 3 13 રૂપિયા દેવાના છે. આ 12 રૂપિયા આમાંથી આપી દઉં અને 1 રૂપિયો આમાંથી આપી દઉં, એટલે એનો મતલબ એવો થયો કે હજી 8 રૂપિયા વધ્યા. જો સાચો જવાબ લઈ આવવો હોય તો હજી સામે કોઈક એવો વ્યક્તિ પસંદ કરવો પડશે કે જે વ્યક્તિ પાસે 8 રૂપિયા ઘટતા હોવા જોઈએ. એટલે એનો મતલબ અહીંયા +8 છે, 0 લઈ આવવો હોય તો મારે શું કરવા પડશે? સામે -8 લખવા પડશે. તો સામે એવી સંખ્યા ગોતો કે જેમાં -8 જવાબ આવે, તો કે 38 માંથી 8 બાદ કરો એટલે સવાલનો જવાબ મળી ગયો કેટલો? 30. જો એકદમ સરળ રીત હતી. આ રીત છે જેનું નામ છે વધઘટની રીત. આ રીતનો ઉપયોગ ક્યારે કરવાનો? ઘણાને એમ થાય કે સાહેબ તમે સમજાયું તો ખરો, પણ આ રીતનો ઉપયોગ ક્યારે કરવો? આના કરતાં તો મને એમ થાય કે આગલી રીત કરવું એ સારી ન લાગે. આ રીતનો ઉપયોગ કરવાનો જ્યારે અવલોકનોની સંખ્યાઓ ખૂબ વધારે હોય અને પુનરાવર્તિત થતું હોય. જો યાદ રાખજો, અવલોકન પુનરાવર્તિત થતા હોય. બીજું અવલોકનની સંખ્યા વધુ હોય. આ બે માંથી એક અથવા બે કન્ડિશન હોય ત્યારે તમે આ જે મેથડ છે એનો ઉપયોગ કરી શકો છો. ક્યારે? અવલોકનની સંખ્યા વધુ હોય અથવા અવલોકનો પુનરાવર્તિત થતું હોય. કેવી રીતે સમજાવવું? આ જ દાખલામાં કહેશે કે 28 છે ને એ 10 વખત છે, આ 35 છે એ 15 વખત છે, આ 47 છે એ 12 વખત છે, આ 50 છે એ 20 વખત છે. તો ખાલી x ઘટ્યો ને, x ની કિંમત શું થશે આવું મને જણાવો. હવે હું હલવાનો કે અહીંયા હવે તો 28 એ 10 વખત છે. 28 28 28 28 28 10 વખત લખાય? ના, નથી લખવા. મને ખબર છે, એક વખત લખું 28 38 માંથી બાદ કરો એટલે 10 આવશે. હવે હું સીધું કરીશ, આ 10 વખત છે એટલે 10 ને સીધા કેટલા આવી ગયા? -100. બસ આ રીતે જ્યારે અવલોકનોની સંખ્યા વધુ હશે, આવા દાખલાઓ પણ આગળ આવશે, ત્યારે આપણે આ મેથડનો ઉપયોગ કરશું. ત્યાં સુધી તો આપણે આપણી રેગ્યુલર જે મેથડ છે સરવાળાવાળી, એ જ મેથડનો આપણે ઉપયોગ કરવાનો છે. જોઈએ પછીનો દાખલો. આ દાખલો પણ તમને બે રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ બાજુ છે હું સરવાળાની રીતે લખીશ, આ બાજુ છે એ વધઘટની રીતે લખવાનો છું. મારે તમને શીખવાડવાનું એ છે કે વધઘટની રીતનો ઉપયોગ કેમ કરવો, કારણ આગળ જતા મારે તમને વધઘટની રીતના દાખલાઓ શીખવાડવાના છે. એટલા માટે ઘણાને એમ થતું હશે કે આ દાખલો તો કરી નાખું, ચાલશે મને વાંધો નથી, પણ મારે તમને શીખવાડવું તો પડશે, તો જ તમે વધઘટની રીતવાળા દાખલામાં એનો ઉપયોગ કરી શકશો. જો ચાલો, 58 + 39 + 43 + 47 + 63 + x ભાગ્યા 1 2 3 4 5 6, અહીંયા 6 કરીએ બરાબર કેટલા આવશે? 48. આશા રાખું છું કે સરવાળાવાળી મેથડમાં તો કોઈને કંઈ પ્રશ્ન જ નહીં હોય. 3 ને 7 10, 10 ને 3 13, 13 ને 9 22, 22 ને 8 30, 30 ની 0 વધી આવી 3, 6 ને 3 9, 9 ને 4 13, 13 ને 4 17, 18 19 20, 20 ને 5 25, આ થઈ ગયા 250 વત્તા x ભાગ્યા 6 બરાબર 48. ચાલો, 250 વત્તા x, 6 આ બાજુ જવા દો, 8 6 48 નો આઠડો વધી ચડી 4, 6 ચોક 24 ને 4 28, આ બાજુ થઈ ગયા 288. અને x બરાબર 288 - 250 કરશો એટલે x બરાબર જવાબ મળશે કેટલો?
38. એકદમ સરળ રીત છે, લગભગ કોઈ વિદ્યાર્થીને આ મેથડમાં વાંધો આવતો નથી. હું વધઘટવાળી રીત શીખવાડવાનો પ્રયત્ન કરું છું, સાથે સાથે શીખજો. જો તમને એવું લાગે કે અત્યારે નથી જોવું તો થોડુંક સ્કીપ કરીને પછીના દાખલામાં વયા જાજો, પણ મારે જે શીખવાડવું છે એ ખાસ વસ્તુ મહત્વની છે. થોડુંક નીચે લખું. 58, 39, 43, 47, 63, x અને એની સરેરાશ કેટલી છે? 48. ચાલો એકદમ ધીમે ધીમે, એટલે તમને મગજની અંદર બેસી પણ જાય કે અહીંયા આપણે શું કરવાનું છે. મારી પાસે કેટલા છે? તો કે 58. મારા ભાગમાં 48 એ સરેરાશ છે. આને કહેવાય મારા ભાગમાં આવવા જોઈએ. મારા ભાગમાં કેટલા આવવા જોઈએ? તો કે 48, 58 માંથી 48 જાય એટલે એનો મતલબ 10 હજી મારી પાસે વધારે છે. અહીંયા 39 છે, મારા ભાગમાં 48 આવવા જોઈએ, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે ઘટ્યા કેટલા? તો કે હજી એનો મતલબ અહીંયા મારી પાસે 9 રૂપિયા ઘટે છે. અહીંયા 43 છે, 48 આવવા જોઈએ, હજી 5 રૂપિયા શું થાય છે? તો કે ઘટે છે. અહીંયા 47 છે, 48 થવા જોઈએ, હજી 1 રૂપિયો શું થાય છે? ઘટે છે. અહીંયા 63 છે, 48 આવવા જોઈએ, એટલે 48 ને 2 50, 50 ને 10 60 ને 3 63, એટલે ટોટલ અહીંયા મારી પાસે 15 રૂપિયા વધે છે. અહીંયા કેટલા થાય છે એ મને ખબર નથી. બસ એ જ આપણે ગોતવાના છે. જોજો કેટલી વાર લાગશે ખાલી. ચલો પેલા હું માઇનસ પ્લસ કરી દઉં, તો કે આ 9 છે અને એક આ 10 છે, એટલે 9 ને 10 માઇનસ નીકળી ગયા, સામે આ શું નીકળી ગયું? તો કે પ્લસ નીકળી ગયા. બીજું આ -5 નીકળી ગયા, +15 છે, -5 માંથી +15, એટલે હજી મારી પાસે કેટલા રૂપિયા વધશે? આ 15 માંથી 5 વહી ગયા, હજી મારી પાસે 10 રૂપિયા વધવાના છે. મારે 0 લઈ આવવો હોય તો અહીંયા -10 છે એ લખવા પડે. જો 48 - 10 એટલે સવાલનો જવાબ મળી ગયો કેટલા? 38 છે. સહેલું મિત્રો, અહીંયા પણ 38, અહીંયા 38, સવાલનો જવાબ તો મળી જ જશે. અહીંયા સરવાળા પણ અહીંયા આ મેથડ સહેલી લાગશે. અહીંયા આ મેથડ શીખવા માટે, આપણે વધઘટની મેથડ શીખવા માટે ઉપયોગ કરીએ છીએ. જે જગ્યાએ એનો ઉપયોગ કરવાનો થશે ત્યાં હું સમજાવવાનો જ છું. ક્લિયર? તો આશા રાખું છું કે આ મેથડ પણ સમજાઈ ગઈ હશે અને આ મેથડ પણ સમજાઈ ગયા હશે. હવે હું આ મેથડને થોડીક વાર વિરામ આપું છું અને આ પ્રકારના જે બે દાખલાઓ છે એ ગણવાનો પ્રયત્ન તમને કરાવું છું. ચાલો ગણીએ ફરી પાછો એકાદો દાખલો નવો, જેથી કરીને સમજાય. આપેલો જે છે અહીંયા દાખલો 67, 75, 0, 63. ચાલો 67 છે, 75 છે, 0 છે, 63 છે, 80 છે, 43 છે, x છે, ભાગ્યા 1 2 3 4 5 6 ને 7 ભાગ્યા 7 છે અને એની સરેરાશ કેટલી છે? 70. આ દાખલાની અંદર 0 મૂકેલો છે, 0 સરવાળામાં લેવો પડશે અને એને સંખ્યા તરીકે તમારે ગણવો પણ પડશે. તો સાથે સાથે ગણતા પણ જાજો. સરવાળો કરીએ. 3 છે, 3 ને 3 6 છે, 6 ને 5 11 છે, 11 ને 7 18 છે, 18 નો આઠડો વધી 1, 4 ને 1 5, 8 ને 5 13, 13 ને 6 19, 19 ને 20 ને 6 26, 26 ને 6 તો કે 26 ને 6 32 વત્તા x કરીએ ભાગ્યા 7 બરાબર 70 છે. 7 સામે જ આવવા દઉં એટલે x + 328 બરાબર 77 49 490. x બરાબર 490 - 328 બાદ કરવાના છે. x બરાબર કેટલા વધશે? 490 - 328 લીધો 10 કો, 10 માંથી 8 જાય તો 2, 8 માંથી 2 જાય તો 6, 4 માંથી 3 જાય તો 1. ભૂલચૂક માફ કરજો, લગભગ 162 આવે છે, કાંઈ વાંધો નથી. ચાલો અત્યારે લખી નાખું છું 162, ભૂલચૂક માફ. સરવાળો બીજી વાર ટ્રાય કરું. 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 7 18 નો આઠડો વધી 1, 8 ને 4 12 ને 1 13, 14 15 16 17 18 19, 20 ને 6 26, 27 28 29, 30 31 32, 328 બરાબર છે. ચાલો 7 49, 490 નો પ્રોબ્લેમ. x બરાબર 162 આવે છે તો આવવા દો. ભૂલચૂક માફ કરજો, છતાં પણ કંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરીને જણાવજો. ચાલો ક્લિયર મિત્રો? અહીંયા રેગ્યુલર આપણે આ જ મેથડનો ઉપયોગ કરીએ છીએ. હવે તમને પેપર સેટર ક્યારેક એવું કરે કે ક્યારેક દાખલો એવો પૂછે કે તમને એમ લાગે કે આ તો હેલો છે ને, આ તો એકદમ સહેલો છે,
પણ પેપર બે પ્રકારના નીકળે, એક પેપર અઘરું નીકળે, એક પેપર લેન્ધી નીકળે. તો જ્યારે પેપર અઘરું નીકળે ત્યારે દાખલો એવો આવશે કે જે નહીં આવડે, અને પેપર લેન્ધી નીકળે ત્યારે દાખલો એવો આવશે કે તમે જુઓ જેમાં એક દાખલાની અંદર કેટલા દાખલા પૂછેલા છે? 2 દાખલા. એક દાખલાની અંદર પેપર સેટરે કેટલા દાખલા પૂછેલા છે? 2 દાખલા પૂછેલા છે. આને કહેવાય પેપર લેન્ધી દાખલો. કેમ લેન્ધી કહેવાય સમજાવું. અહીંયા પૂછ્યું છે કે 17, 25, 37, 12 અને x ની સરેરાશ 25, પછી 44, 35, 47, 33 x અને y ની સરેરાશ 44. તો મેં તમને y શોધવાની પૂછ્યું છે, એટલે કે y ની કિંમત શું થશે ને એ પૂછેલું છે. હવે y ની કિંમત ત્યારે જ મળે જ્યારે ઉપરના દાખલામાં x ની કિંમત મળે અને x ની કિંમત નીચે મૂકો તો y ની કિંમત મળે. એટલે મેં તમને એક દાખલામાં કેટલા પૂછ્યા? 2. એટલે હવે હું નહીં, પેપર સેટર પેપર લેન્ધી કરવાનો પ્રયત્ન કરે ને ત્યારે આ પ્રકારનો દાખલો તમને પૂછશે. જોવો જોઈએ, પેલો ગણીએ એટલે આપણે આઈડિયા આવે. 17 + 25 + 37 + 12 + x ભાગ્યા 3 ને 2 5 બરાબર 25. ક્લિયર? હાલો સરવાળો કરીએ. 7 ને 2 9, 10 ને 4 14, 14 ને 7 21, 21 નો એકડો વધી 2, 2 ને 3 4 5 6 7 8 ને 1 9. આનો સરવાળો આવશે 91. 91 + x બરાબર, હવે હું 5 સીધા સામે જવા દઉં છું. 5 સીધા સામે જવા દઉં એટલે 25 50, તો કે 25 50 કરો 125, અને x બરાબર 125 માઇનસ આપણે 91 કરવાના છે. 125 માઇનસ 91 કરો, 9 5 માંથી 1 જાય તો 4. હવે જો ઘણા એમ કહે છે 2 માંથી 9 જાય, હવે 2 માંથી 9 કાઢીને અહીંયા 10 કોલે અહીંયા 10 કરો તોય આ તો 12 થી, એના કરતા સીધા જ 12 માંથી 9 જાય તો 3 લઈ લ્યો. સીધા x બરાબર મને કેટલા મળી ગયા? 34. હવે અહીંયા મારો દાખલો પૂરો નથી થઈ જતો. અહીંયા મારો દાખલો પૂરો નથી થતો. એનું રીઝન શું? તો કે હજી મારો જે બીજો દાખલો છે કયો? તો કે હવે મારે 44 + 35 + 47 + 33 પ્લસ હવે આ જે x છે એ x ની બરાબર મારે કેટલા લેવાના છે? 34 પ્લસ y અને એને ભાગ્યા 1 2 3 4 5 6 અને બરાબર કેટલા કરવાના થશે? 44. એટલે અહીંયા જે x ની કિંમત મળે છે, x ની કિંમત અહીંયાથી લઈ અને અહીંયા મૂકીએ ત્યારે આપણે આ સવાલનો જવાબ સાચો મળશે. ચાલો કરીએ સરવાળો. 4 ને 3 7, 7 ને 3 10 ને 4 14 કરી શકો છો, અથવા 7 ને 7 14, 14 ને 5 19, 20 ને 3 23 નો તગડો વધી 2 આવશે. 3 ને 2 5, 6 7 8, 9 10 11 12 13 14 15 16 17 18 19, એટલે અહીંયા થઈ જશે 193 પ્લસ y બરાબર 6 ગુણાકારમાં જવા દે, હું સીધો ગુણાકાર કરી નાખું છું. 6 ચોક 24 નો ચોગડો વધી 2, 6 ચોક 24 ને 2 26, 264, એટલે કે y બરાબર 264 માઇનસ 193, 264 માઇનસ 193. અહીંયા લીધો 10 કો, અહીંયા આવ્યા 10, 14 માંથી વાહ આખે છે સાહેબે ભગા કરે, સોરી હો. 264 માઇનસ 193, 4 માંથી 3 જાય તો 1 વધ્યા. હવે 26 માંથી 19 બાદ કરે, સીધા કરી દો ને યાર. 20 21 22 23 24 26 કેટલા વધ્યા? તો કે 7 વધ્યા. એટલે અહીંયા y બરાબર મને સવાલનો જવાબ મળી ગયો કેટલો? 71. ઘણા કહેશે મારા 10 કો લેવો હોય 10 કો લઈએ, અહીંયા 10 કો લીધો, અહીંયા 10 લીધા. 16 માંથી 9 જાય તો કે 16 માંથી 9 જાય તો 7, 2 છે એટલે 1, 1 માંથી 1 જાય 0, તોય વધશે તો 71 જ. બાદ બાકીમાં ખાસ ધ્યાન રાખજો. બને એટલી સરળ કરવાનો પ્રયત્ન કરવાનો. ચાલો ક્લિયર. તો અહીંયા એક દાખલાની અંદર મને 2 દાખલા પૂછેલા છે, અને આવું ક્યારે પૂછી શકાય? તો કે જ્યારે તમને પેપર સેટર એવું વિચારશે કે મારે છે ને આ જે દાખલો પૂછ્યો એ લેન્ધી પેપર કરવું છે ત્યારે. તો આવો એક દાખલો મેં ગણ્યો છે, આવો જ બીજો દાખલો તમારા માટે. તમારે સવાલનો જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે, પણ કોમેન્ટની અંદર માત્ર તમારે મને અહીંયા એક જવાબ નથી આપવાનો. કેમ? તો કે અહીંયા મેં તમને પેલા y પૂછ્યો છે, એટલે તમારે મને y બરાબર કેટલા થાય એ પણ કહેવાનું છે, અને બીજું x બરાબર કેટલા થશે આ પણ મને કહેવાનું છે. કે x અને y નો જવાબ તમારે મને શેમાં આપવાનો છે? તો કે તમારે મને આ સવાલનો જવાબ કોમેન્ટની અંદર આપવાનો છે. વિડીયો અહીંયા પોઝ કરી દેજો, પેલા ગણી લેજો,
પછી તો કે જે ગણીને જે જવાબ આવ્યો છે એ મને કોમેન્ટમાં કરજો. જો કાંઈ પણ ડાઉટ હોય, ન સમજાતું હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાજો, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો અને ખાસ મને કહેજો કે સાહેબ આ વસ્તુ ખબર નથી પડી, હું સમજાવવાનો 100% પ્રયત્ન કરીશ. પણ તમે મને પૂછશો તો મને ખ્યાલ આવશે કે આ જગ્યા મને નથી સમજાતું, અથવા ઘણી બધી વખત મારા તરફથી પણ કંઈક બોલવામાં અહીંયા સમજાવવામાં ભૂલ થતી હોય તો મને સજેશન સ્વરૂપે મને કંઈક આપજો. બધાના સજેશન આવકાર્ય છે. એવું નથી કે અહીંયા ભણાવવું છે એટલે હું કવિ સાચું, ના, મારી ભૂલ હોય તો મને કહેવા, ખાસ કોમેન્ટ કરજો. કોમેન્ટ કરશો સાહેબ આ વસ્તુ છે એ આમ કરો તો સારું રહેશે. કોમેન્ટમાં જાહેરમાં ન કહેવું હોય તો મને ટેલિગ્રામ ચેનલમાં, વોટ્સઅપ ગ્રુપમાં મને ખાસ જણાવી દેજો કે સાહેબ આ વસ્તુ છે એ સુધારો કરવાનો પ્રયત્ન કરજો. આ મારી એક તમને વિનંતી છે, મને જણાવજો. ચાલો આગળ વધીએ. આવા જ દાખલાઓ, પણ આવા દાખલાઓ જ પૂરતા નથી લેવાના. મેં તમને કીધું કે પરીક્ષાની અંદર મેં તમને જે વધઘટવાળી મેથડ કીધી છે એ વધઘટવાળી મેથડના મારે તમને દાખલા સમજાવવાના છે. એ વધઘટવાળી મેથડના દાખલાઓ સમજાવવું, ત્યાર પછી જ આપણે અહીંયા આ પહેલો ભાગ છે એને પૂરો કરશું. કેમ વધઘટવાળી મેથડ? શું છે વધઘટવાળી મેથડમાં? તો કે વધઘટવાળી મેથડ એવું કહે છે કે પ્રથમ 3 સંખ્યાની સરેરાશ 82. હવે અહીંયા મેં જો પેપરમાં ખરેખર આવું હતું કે ભાઈ આ સરેરાશ શબ્દ નહોતો, આમ આટલું હતું, પ્રથમ 3 સંખ્યા 82 આવું જ હતું. પણ મેં અહીંયા થોડુંક તમને સમજાવવા અથવા અઘરું કરવા માટે એવો શબ્દ પ્રયોગ કર્યો કે પ્રથમ 3 સંખ્યાની સરેરાશ 82. તમને પ્રથમ 3 સંખ્યા કે તોય ભલે અને પ્રથમ 3 સંખ્યાની સરેરાશ કે તોય ભલે, તમને 3 સંખ્યા કીધી છે, આ 3 કઈ હોવી જોઈએ? તો કે 82 82 82 હોવી જોઈએ. જો આ 3 82 લખી એટલે એની સરેરાશ 82 થઈ ગઈ. ઘણા વિદ્યાર્થી મિત્રો આ જ વસ્તુ છે, આ જ વસ્તુને ક્રમિક સરેરાશ તરીકે લઈ લે. અહીંયા લખે 81, અહીંયા ક્યાંય લખેલું છે ક્રમિક સંખ્યાઓ જ પસંદ કરો? તો કે ના, ક્રમિક સંખ્યાઓ પસંદ કરો એવું નથી લખેલું. તો હું કહી દઉં કે એની સરેરાશ કયો તો 3 82 અને સંખ્યાઓ કયો તો 3 કઈ થઈ જાય? 82. આ 3 છે એ 82. બીજું બીજી 3 છે એ કઈ છે? તો કે બીજી 3 છે એ 90, બીજી 3 છે એ 90 છે. એટલે આ બીજી 3 મેં કેટલી લખી? તો કે 90 લખી. હવે આ 3 ને 3 6 થઈ ગઈ. કુલ 7 સંખ્યાની સરેરાશ 87. એટલે આ બધાની સરેરાશ મેં મેળવી લીધી. તો બધાની સરેરાશ કેટલી થઈ ગઈ? 87. એટલે અહીંયા જે આ એક સંખ્યા ઘટે છે એટલે આપણે લખી x, એ સંખ્યા કઈ હશે એ તમારે મને જણાવવાનું છે. અહીંયા દાખલો નાનો છે પણ આ દાખલાને તમે કઈ રીતે કરી શકશો? તો કે સાહેબ સરવાળાવાળી મેથડનો ઉપયોગ કરો તોય થઈ જાય, અને સરવાળાવાળી મેથડનો ઉપયોગ નથી કરવો. કેમ? સરવાળાવાળી મેથડ તમે કરી શકશો, તમે કરો. ચાલો 82 82 82 એટલે 2 4 ને 6, 8 8 2 16 8 3 24 246, 9 3 27 270. જોજો હું તમને કહું કે આવા દાખલાઓની અંદર સરવાળો કરવા તમે જે જૂની મેથડ ઉપયોગ કરો છો એના કરતાં જે આપણી વધઘટવાળી મેથડથી કેટલો ફાયદો કરશે. અહીંયા મેં કર્યું 246, પછી 270 પ્લસ હજી x લખવાનો છે, ભાગ્યા તો કે 7 સંખ્યાઓ છે એટલે મારે ભાગ્યા 7 લખવું પડશે, અને પછી 87 લખવાનું. આપણે કરવાનું નથી આમ, અહીંયા ઉપયોગ વધઘટની મેથડ જ કરવાનો છે. પણ તમને સમજાવું છું, જો આમાં આટલી વાર લાગે. હવે હું એક તો સરવાળો કરવાનો, આ 6 7 ને 4 11 નો એકડો વધી 1 2 ને 2 4 ને 1 5, 516 પ્લસ x 87 સત્તા 77 49 નો નવડો વધી આવી 4, 8 સત્તા 56 ને 4 60, 609. હવે કરવાનું x બરાબર 609 માઇનસ 516, એટલે x બરાબર કેટલા આવશે? તો કે 9 માંથી 6 જાય તો 3, 60 માંથી 51 જાય એટલે 9. સવાલનો જવાબ મળી ગયો કેટલો? 93. હવે જો મેં કેટલી મહેનત કરી ને, આખી જૂની રીતે કર્યો દાખલો. તમે આ જ દાખલાને જૂની રીતે કરી શકો છો. હવે હું આ જે જૂની રીતે કરી છે એ જૂની રીતે દાખલાને મારું છું ચોકડી. હાલો, હવે આપણે વધઘટની મેથડનો ઉપયોગ કરવાનો છે. જોજો કેટલી સરળ રીત છે. અહીંયા કેટલા છે? 82. અહીંયા કેટલા છે? 87. હું કહી શકું કે 5 ઘટ્યા. હું કહી શકું 5 ઘટ્યા. 5 ઘટ્યા અને આવા 5 ઘટવાવાળા કેટલા જણા છે? 3. એટલે 5 તરીને સીધા કેટલા ઘટ્યા? 15. ટૂંકમાં પતી ગયું. અહીંયા કેટલા છે? તો કે 90. અહીંયા કેટલા છે? તો કે 87. હું કહી શકું કે 3 વધ્યા અને આવા વધવાવાળા કેટલા જણા છે? 3. એટલે પ્લસ 3 તરીને 9 આવ્યા. અહીંયા ઘટે છે એ તો મને ખબર જ છે કેટલા ઘટવાના છે. આ 15 માંથી 9 વયા ગયા. હું કહી શકું કે હજી -6 આવશે.
આ -6 આવશે, 0 લઈ આવવો હોય તો મારે સામે શું લખવું પડશે? તો કે મારે સામે +6 લખવા પડશે. બસ આન્સર મળી ગયો. 87 + 6 એટલે 93. એકદમ સરળ રીત, માત્ર 15 થી 20 સેકન્ડની અંદર તમે સવાલનો જવાબ આપી શકશો. રિપીટ કરું છું મેં શું કર્યું છે. 82 છે, 87 આવવા જોઈએ એટલે 5 ઘટ્યા. આવા 3 જણા છે અથવા 3 સંખ્યા છે એટલે 5 તેરીની 15 ઘટે છે. 90 છે, 3 વધે છે, આવા 3 જણા છે એટલે 3 તેરીને 9 આવશે. 15 માંથી 9 વયા ગયા એટલે હજી 6 ઘટશે. 6 ઘટશે, 0 લઈ આવવા હોય તો હજી +6 કરવા પડશે. +6 કરવા પડે એટલે 87 + 6 એટલે સવાલનો જવાબ મળી ગયો 93. એકદમ સરળ દાખલો છે. બીજું, આ દાખલામાં નવીન શું પૂછાય? તો કે નવીન એવું પૂછાય કે અહીંયા તો 7 કીધી ને, ચાલો માની લો કે અહીંયા કહેશે કે 7 ને આ 8 છે, તો એનો મતલબ એવો કે અહીંયા મારે x જે ઘટે છે એ x આમ લખવું પડશે ને, 2x તો જ 8 થાય ને. તો હવે આ દાખલાને મારે કઈ રીતે સોલ્યુશન લઈ આવવું એ સમજાવું છું. તો કે મિત્રો જો, અત્યાર સુધી એવું હતું કે અહીંયા જે -6 છે એટલે પ્લસ, અને 0 લઈ આવવો હોય તો મારે +6 કરવા પડે. પણ અત્યાર સુધી જે +6 હતા ને એક જ સંખ્યાના હતા, કારણ કે 87 + 6 એટલે 93. હવે તો કોના કોના છે? તો કે 2 જણાના છે. કેમ 2 જણાના સમજાવું. હું એમ કહું કે ચાલો આ 15 છે એ કેટલી સંખ્યાના છે? તો કે સાહેબ આ 15 છે ને તો ખરેખર 3 સંખ્યાના છે ને. આ 9 છે એ કેટલી સંખ્યાના છે? તો કે આ 9 છે ને તો 3 સંખ્યાના છે. એવી રીતે આ 6 છેલ્લે વૈધા, તો 6 છેલ્લે વૈધા તો કેટલી સંખ્યાના વૈધા? તો કે 2 સંખ્યાના વૈધા. તો જેટલી સંખ્યાના વૈધા હોય ને એટલા વચ્ચે ભાગ પાડી દેવાના. એટલે તો કે ભાગ પાડી દેવાના. 6 ભાગ્યા 2 એટલે એક એકના કેટલા આવશે? 3 3. તો મારા સવાલનો જવાબ મળી ગયો 87 + 3 એટલે આ 2 કેટલી થઈ જાય પાછી? 90. ચલો આ તો 2 જ કીધી. એવું જરૂરી નથી કે મને 2 જ કહેશે. મને કહેશે કે અહીંયા 7 નહીં, 8 નહીં, અહીંયા 9 છે. અહીંયા 9 કીધી એટલે મારે અહીંયા એનો મતલબ કે એક તો 3 ખાના ખાલી કરવા પડશે. અહીંયા x અને x. કઈ વાંધો નહીં. આ 6 ભાગ્યા 3 કરવું એટલે એકના ભાગમાં કેટલા આવવા જોઈએ? 2. 87 + 2 એટલે આ ત્રણેય કઈ હશે? તો કે 89 89 89. જેટલી સંખ્યાઓ હોય વધે છે એટલે એટલી સંખ્યાઓ વચ્ચે આ વસ્તુ મારે વહેંચી દેવાની છે. જોઈએ આવો બીજો દાખલો એટલે ખ્યાલ આવશે કઈ પ્રકારે પૂછાય છે. એકદમ સરળ વધઘટની મેથડનો ઉપયોગ કરો એટલે આપણું દાખલો ગણવો એમ કહી શકાય ને કે એકદમ સરળ વસ્તુ થઈ ગઈ. ચલો કુલ 8 સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 8 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 34. પ્રથમ 5 ની સરેરાશ 42. હવે જો આ 42 5 વખત લખો તોય ભલે, અને ખાલી લખી નાખો 42 × 5 ખાલી એમને તોય ચાલશે. બીજી 2 સંખ્યાઓ 29 છે. તો જે 8મી ઘટે છે એ મારે કઈ લેવાની થશે? ચાલો 42 માંથી 34 જાય તો કેટલા વધશે? તો કે 8 થાય ને. 34 ને 6 40 ને 2 42. 8 વાળા 5 જણા છે એટલે 8 પંચા ને કેટલા આવ્યા? તો કે 40. આ 29 વાળા કેટલા છે? તો કે 29 માંથી 34 જાય એટલે -5, અને 5 વાળા 2 જણા છે એટલે 5 દુ ને 10. આ 40 માંથી 10 જાય એટલે 30 વધશે. 0 વધારવા હોય તો મારે સામે -30 લખવા પડે. 34 - 30 એટલે આ x ની કિંમત કેટલી આવી ગઈ? 4. છે સહેલું. ચાલો થોડુંક વધારે આગળ લઈએ કે આ તો અહીંયા આપણે 8 કીધી હતી, ચાલો 9 કીધી હોય તો અહીંયા 2 જણા ઘટે તો આ 30 ના 2 ભાગ પાડવાના. 30 ના 2 ભાગ પાડો એટલે -15 કરવા પડે, તો 34 માંથી 15 ઘટાડવા પડશે. ચાલો અહીંયા 9 ની જગ્યાએ મને 10 કીધી હોય તો 10 કીધી હોય તો અહીંયા મારે 3 ખાના ખાલી રાખવા પડે, અને 3 ખાના ખાલી રાખવા પડે તો 30 ભાગ્યા 3 કરવા પડે, તો એક એક માંથી 10 10 ઘટાડવા પડે એટલે 34 માંથી 10 જાય તો 24 24 ને 24 આવશે. છેલ્લે સંખ્યા જેટલી સંખ્યાઓ વચ્ચે વધે છે એટલી સંખ્યાઓ વચ્ચે મારે વહેંચવી પડશે. પણ આ દરેક દાખલામાં તો એક એક સંખ્યા ઘટતી હતી. એવા 2 દાખલા તમને સમજાવું જેથી કરીને તમને ખબર પડે કે જો 1 થી વધારે સંખ્યાઓ ઘટે છે તો કઈ રીતે સોલ્યુશન લઈ આવીએ. ચાલો 2-3 દાખલાઓ છેલ્લા છે જેથી કરીને આપણે ખબર પડી જાય કે અહીંયા આપણે વધઘટવાળી મેથડ છે એ કઈ રીતે પૂછી શકાય. કુલ 15 સંખ્યાની સરેરાશ 27 છે. ચાલો હવે મારે 15 તો આમ 1 2 3 4 આમ 15 કરું ને તો થોડુંક અઘરું લાગે એટલે મેં ટૂંકમાં કર્યું. કેમ? પ્રથમ 5 સંખ્યાની સરેરાશ 30 એટલે મેં લખી નાખ્યું 30 × 5. પણ જો આ હું લખ્યું ન સમજાય તો લખવાનું આ છે ને x બાર છે અને આ છે ને n છે. કારણ શું? મારે લખવું પડે નકર 30 30 30 30 30. હવે આટલું બધું મારે લખવા જવાની જરૂર છે નહીં. બીજી 5 સંખ્યાની સરેરાશ 25 એટલે 25 × 5.
તો છેલ્લી 5 સંખ્યાની સરેરાશ કેટલી? ઓકે, હવે x ગુણ્યા 5 લખી નાખો છો, એનો મતલબ છેલ્લે 5 ખાના ઘટે છે. અને આ બધાયની સરેરાશ મને કેટલી આપેલી છે? તો કે 27 આપેલી છે. ચાલો જોજો કેટલી વારમાં જવાબ આવે. મારે ભાગમાં આવવા જોઈએ 27, મારા ભાગમાં આવ્યા 30, 3 વધે છે, 3 વધે એવા 5 છે, 5 તેરીને 15 થયા. મારા ભાગમાં 27 આવવા જોઈએ, મારા ભાગમાં 25 આવ્યા, 2 ઘટ્યા, 5 દૂને 10 થયા. અહીંયા હજી ક્વેશ્ચન માર્ક છે, અહીંયા ખબર નથી. અહીંયા 15 માંથી 10 જાય તો +5 વધે, 0 લઈ આવવો હોય તો -5 કરવા પડે. હવે આ -5 છે ને એક જણાના હોત ને, કે આ 5 ને 5 10 ને 11 એક જણાના હોત ને તો સીધા કરી દે. 27 માંથી 5 જાય એટલે સીધા 22. પણ આ 5 છે એ એક જણાના નથી, આ 5 છે એ કેટલા જણાના છે? 5 જણાના છે. તો 5 જણાના છે એટલે -5 ભાગ્યા 5, એટલે ખરેખર દરેકમાંથી 5 નહીં, પણ દરેકમાંથી કેટલા બાદ કરવાના હતા? 1. એટલે 27 માંથી 1 જાય એટલે અહીંયા જે x બરાબર છે એનો આન્સર કેટલો થઈ જશે? 26. જે 5 ખાના છેલ્લે ખાલી રહ્યા છે એ છેલ્લા 5 ખાના છે, એ 5 ખાનાની કિંમત કેટલી થઈ જશે? 26, 26, 26, 26, 26. બરાબર છે મિત્રો? બેસે છે મગજમાં? ચાલો હજી એકાદો. હવે આવી રીતે બરાબર સંખ્યાઓ વધતી જાય છે, જોતા જાજો. હવે 1-2 જ દાખલાઓ છે એટલે આ વધઘટ વાળી મેથડ અહીંયા પૂરી થઈ જશે. ચાલો, કુલ 90 સંખ્યાની સરેરાશ 50 છે. ઓકે, હવે 90 તો કઈ આમ લીટી કરીને તો લખાય નહીં, એટલે ટૂંકમાં પ્રથમ 20 સંખ્યાની સરેરાશ 46. 46 ગુણ્યા 20, પણ લખવાનું અહીંયા x બાર કરવાનો, અહીંયા n, એટલે ખબર પડે કઈ છે એ સરેરાશ છે અને કઈ છે એ સંખ્યા છે. બીજી 30 સંખ્યાની સરેરાશ 70, એટલે 70 ગુણ્યા 30. તો છેલ્લી સંખ્યા હોય, છેલ્લી વૈધી કેટલી હોય? તો મારે જોવું પડે. આ 20 છે, આ 30 છે, એટલે 50 થઈ ગઈ. તો સાહેબ છેલ્લે કેટલી વધે? તો કે ટોટલ 90 હોય ને તો છેલ્લે 40 વધે. છેલ્લે 40 સંખ્યાઓની સરેરાશ કેટલી મારે ગોતવી પડશે? કારણ પ્રથમ 20, બીજી 30, 50, તો છેલ્લે વધશે કેટલી? તો કે છેલ્લે 40 વધશે. અને આ બધાયની સરેરાશ કેટલી છે? તો કે બધાયની સરેરાશ છે 50. હવે જોજો કેટલી વાર લાગી. મારા ભાગમાં 46 આવવા જોઈએ, સરેરાશ 50 થઈ છે, એનો મતલબ 4 ઘટે છે. આવા 20 જણા છે, 20 ચોકને માઇનસ થઈ જશે 80. અહીંયા 70 છે, ભાગમાં 50 આવવા જોઈએ એટલે 20 વધે છે. 20 ગુણ્યા 30 કરું એટલે 20 તેરીને 60, આ 600 થઈ જશે. અહીંયા તો ક્વેશ્ચન માર્ક જ રાખવાનો છે. ચાલો 80 માંથી 600 જાય એટલે હજી 0 બનાવો, સોરી હજી અહીંયા વધશે કેટલા? તો કે અહીંયા વધશે 520. કેટલા વધવાના છે હજી? તો કે 520 વધશે. પ્લસ 520 વધશે. 0 કરવો હોય તો -520 મારે લખવા પડશે. આ 520 એકના નથી, 520 કેટલી સંખ્યાઓના છે? તો કે સાહેબ 40 સંખ્યાઓના છે. 0 0 કરીએ, 52 ભાગ્યા 4 કરીએ એટલે 13 ચોખ્ખું 52. એનો મતલબ કે દરેકના ભાગે માઇનસ કેટલા આવવા જોઈએ? તો કે અહીંયા માઇનસ દરેકના ભાગે 13 આવવા જોઈએ. 13 માઇનસ આવવા જોઈએ એટલે 50 માંથી 13 જાય એટલે સવાલનો જવાબ મળી ગયો. કેટલા વધશે? 37. કેટલા વધશે? 37. તો છે 37 ને 3 40 ને 10 50. તો મારા સવાલનો જવાબ કેટલો થઈ જશે? 37. છે સમજાય એવું? કોઈ સંખ્યાઓ રિપીટ થતી આવે છે. અહીંયા મેં સંખ્યાઓ થોડીક મોટી આપી, 80, 600 એટલે 520 વધ્યા. 0 લેવો હોય તો -520, પણ 520 કેટલા છે? 40 ના છે એટલે એકના ભાગમાં 13 આવવો જોઈએ. 50 માંથી 13 જાય એટલે કેટલા વધશે? 37. ચાલો, આવો જ એક દાખલો તમારા માટે હું તમને આપું છું, એટલે તમને ખબર પડે કે તમારે આ સવાલનો જવાબ મને તમારે શેમાં આપવાનો છે? તો કે તમારે આ સવાલનો જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે. પછી હું છેલ્લો દાખલો તમને ગણાવી દઉં, જે છેલ્લે લેવાની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો. આ છેલ્લો સવાલ હું તમને સોલ્વ કરાવું. જોજો મિત્રો, આ સવાલનો જવાબ તમારે મને ભૂલ્યા વગર કોમેન્ટમાં આપવાનો છે કે છેલ્લી સંખ્યાઓની સરેરાશ કેટલી? કુલ 100 છે. પ્રથમ 50, બીજી 30 એટલે 80 વહી ગઈ, છેલ્લી 20 વધી. એ મેં તમને કહી દીધું. ચાલો છેલ્લો દાખલો. એક ક્રિકેટ ખેલાડીની 95 ટેસ્ટની સરેરાશ 75 રન છે. પ્રથમ 30 ટેસ્ટની સરેરાશ 85. ચાલો હું લખું છું. પ્રથમ 30 ટેસ્ટની સરેરાશ 85. 85 ગુણ્યા 30. ભૂલાય નહીં, અહીંયા x બાર લખવાનો, અહીંયા n લખવાનો. બીજી 40 ટેસ્ટની સરેરાશ 75 એટલે 75 ગુણ્યા 40 લખું છું. અને છેલ્લી 25 ટેસ્ટની સરેરાશ કેટલી?
પણ મારે છેલ્લે લખવું પડે બધાની સરેરાશ તો 75 છે. યાદ રાખજો ક્યાં પૂછાણો કોન્સ્ટેબલ 2022 ને લગભગ સાલ નો ભૂલતો હતો છેલ્લી 2022 છે છેલ્લી. હવે આ દાખલો ગણવો ઓરિજિનલ ગણો તો આવું કરવું પડે 85 ગુણ્યા 30 પ્લસ 75 ગુણ્યા 40 પ્લસ 25x બધાનો સરવાળો ભાગ્યા 95 ગુણ્યા 75. આપણે ઓરિજિનલમાં નથી જવું મને ખબર છે બહુ વાર લાગે છે. જોજો 15 થી 20 સેકન્ડથી જાજી થાય તો મને કહેજો. ભાગમાં 75 આવવા જોઈએ, આવ્યા 85 એટલે 10 વૈધા આવા 30 જણા છે એટલે એનો મતલબ ટોટલ 300 વૈધા. ભાગમાં 75 આવવા જોઈએ, આવ્યા 75 તો અહીંયા તો 0 થઈ ગયું, કાંઈ વધ્યું નહીં કાંઈ ઘટ્યું નહીં. અહીંયા કાર્યક્રમ જોતા હતા એટલા જ, કોકના ભાગમાં 50 આવવા જોઈએ એની પાસે 50 જ હતા, કાંઈ વધઘટ નહોતી. સીધું છેલ્લું આ ક્વેશ્ચન માર્ક એટલે જો સરવાળા બાદબાકીની તો સિસ્ટમ જ નીકળી ગઈ હતી જોઈને. તો હવે શું કરવાનું અહીંયા 300 છે એટલે સીધું 300 0 એટલે 300 છે 0 લઈ આવવો હોય તો સામે શું લખવું પડશે તો કે સામે -300 લખવા પડશે. અને જો તમારે સામે -300 છે એ કેટલા વચ્ચે વેચવાના છે તો કે વેચવાના છે કેટલા વચ્ચે 25 વચ્ચે. એટલે 300 ભાગ્યા તમે 25 કરશો એટલે 25 એકા 25 5 વૈધા 50 25 દુને 50 એટલે દરેકમાંથી 12 ઘટાડવાના છે. એટલે 75 માંથી તમે 12 ઘટાડશો એટલે દરેકના ભાગમાં કેટલા આવશે તો કે 63 આવશે. તો આ હતી આપણી વધઘટવાળી મેથડ. અને સરેરાશના દાખલાઓ ઘણી બધી વખત પરીક્ષાની અંદર આવે છે. એક પેપર એવું કોરું નથી જાતું કે જેમાં સરેરાશનો દાખલો ન હોય. અને જો આવો દાખલો ક્યારે વાર પૂછાઈ ગયો તો ઘણી બધી વખત વિદ્યાર્થી ગુણાકાર કરીને મેથડ ગણવાનો પ્રયત્ન કરતો હોય છે. જીપીએસસીમાં પણ આવા દાખલાઓ પૂછાય છે તો વિદ્યાર્થી ઘણી બધી વખત ત્યાં પણ આવા ગુણાકાર કરીને ટ્રાય કરતો હોય છે. આપણે ગુણાકાર નથી કરવાનો, આપણે જે આપણી રેગ્યુલર વધઘટવાળી મેથડ છે એનો ઉપયોગ કરશું તો એકદમ સરળતાથી આપણે સવાલનો જવાબ આપી શકશું. તો અહીંયા સુધી રાખીએ, અહીંયા આપણો ભાગ નંબર 3 પૂરો કરીએ. મળીએ ફરી પાછા આપણા નવા લેક્ચરમાં જેની અંદર આપણે સરેરાશની અંદર ભૂલચૂક થઈ હોય, જે ભૂલ થઈ છે એ ભૂલ સુધારણા નોંધ છે એના વિશે આપણે વાત કરવાની છે. તો મળીએ ફરી પાછા નવા લેક્ચરમાં. ત્યાં સુધી ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. અને આખો વિડીયો ખાસ કરીને પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. તો મળીએ ફરી પાછા નવા ભાગ સાથે જેની અંદર આપણે ભૂલ સુધારણા નોંધ છે એના વિશે વાત કરવાની છે. તો ત્યાં સુધી ખાસ મિત્રો વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધો. થેન્ક યુ. જય હિન્દ.